सुप्रभात। गौ माता की जय, भारत माता की जय, वंदे मातरम। आज આપણે ડિપ્લોમા ઇન વોકેશનલ કૃષિ મૂલ્યવર્ધન માટે જે કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ એના શુભ અવસરે બધા એકત્રિત થયા છે। આ રૂડા અવસર માટે આપણે અગ્નિદેવની સાક્ષીએ દીપ પ્રાગટ્ય કરી અને સંકુલને ખુલ્લું મૂક્યું છે અને આપણે સૌ આવા અનેક શુભ કાર્યમાં લાગેલા જોઈએ છીએ। આ કાર્યમાં ઈશ્વર આપણને નિરંતર શક્તિ વધારતા રહે, આપતા રહે, પ્રકૃતિ પરમાત્મા। તો એના માટે આપણે प्रार्थना थी शुरुआत करशुं। जाणीती प्रार्थना है, इतनी शक्ति हमें देना दाता। આપણે બધા સાથે ગાઈશું। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन, अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। जय सियाराम। આપણે સૌ જાણીએ છીએ આજે શિક્ષક દિવસ છે, સાથે સાથે રામકૃષ્ણ ટ્રસ્ટ માટે એક નવું પીછું આપણે ઉમેરવા જઈ રહ્યા છે, જેમાં ત્યારે આપણે ડીવો કોલેજનું ઉદ્ઘાટન કર્યું। એટલે ખૂબ વિશેષ દિવસ છે, મહત્ત્વનો દિવસ છે, પણ એના સાથે ટ્રસ્ટ અને રામકૃષ્ણ ટ્રસ્ટ અને સોલંકી પરિવાર માટે એક યાદગાર દિવસ એટલા માટે છે કે આપણે જેમની પ્રેરણાથી, જેમના કલ્પના, જેમની વિચારો છે એ સાથે એક ખૂબ મોટું આયોજન લઈ અલગ અલગ પ્રકલ્પ, અલગ અલગ બધી સમાજ માટેની સમાજ સેવા અને બધા પ્રકલ્પો લઈને ચાલીએ છીએ આપણે, અને એ ખૂબ આગળ વધે છે। અને આજે એવા વ્યક્તિ જે આ બધું ચલાવે છે, જેની પ્રેરણાથી અમે બધા જોડાય, આપણે સૌ સાથે જોડાઈને આગળ ચાલીએ છીએ, એવા આપણા સૌના આદરણીય મનોજભાઈનો જન્મદિવસ છે આજે। એટલે આજે આપણે સૌ સાથે મળી એક પ્રાર્થના કરીએ કે એમના વિચારો જે છે પ્રકૃતિ માટે, સમાજ માટે એમની જે કલ્પનાઓ છે
એ વિચારો ખૂબ ફલીભૂત થાય, એક મોટું વટવૃક્ષ બને, સમાજને ખૂબ ઉપયોગી બની શકે આ સંસ્થા. અને એમના સ્વભાવમાં નથી, પણ ટ્રસ્ટના વડા તરીકે, ટ્રસ્ટના પ્રમુખ અને સોલંકી પરિવારના વડા તરીકે જેમની આજ્ઞા છે વિનોદભાઈની, તો હું એ ટાળી પણ નથી શકતો. એટલે સમગ્ર રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ તરીકે રામકૃષ્ણ ટ્રસ્ટ વતી અને સોલંકી પરિવાર વતી એ મનોજભાઈને આજે આશીર્વાદ આપવા માંગે છે. તો હું સોલંકી પરિવારને વિનંતી કરીશ કે આવે અને મનોજભાઈને પણ વિનંતી કરીશ કે વડીલોના આશીર્વાદ લે. આજે શાલ, પાઘડી અને હારથી એમનું સન્માન કરવા જઈ રહ્યું છે સોલંકી પરિવાર અને સમગ્ર રામકૃષ્ણ ટ્રસ્ટ. આપણે સૌ સાથે મળી તાલીઓના ગડગડાટથી આજે આ વધાવી લઈએ. સોલંકી પરિવારના સર્વે કુટુંબ પરિવારને વિનંતી છે કે અત્યારે અહીંયા આગળ આવે. આપણા ટ્રસ્ટના જનરલ મેનેજર ડૉક્ટર વીરાભાઈ ચાવડા કે જેઓ લોકભારતી સનોસરામાં પ્રોફેસર હતા અને હવે અહીંયા ટ્રસ્ટમાં છે, તો એમને વિનંતી કરું કે સૌનું શાબ્દિક સ્વાગત માટે પધારશો. નમસ્કાર સૌને. સૌથી પહેલાં આજના આ પવિત્ર દિવસની આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ. આગળ વાત થઈ એમ રામકૃષ્ણ ટ્રસ્ટ જે વર્ષોથી ગામડા માટે, ખેડૂતો માટે, પશુપાલકો માટે કામ કરતી આવી છે, એમાં એક નવું આપણે એક યુનિટ, એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વર્ષો સુધી આપણે અનેક ખેડૂતોને તાલીમો આપી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટેના સતત પ્રયત્નો કર્યા છે. પણ નવી જનરેશન જ્યાં સુધી ખેતીની અંદર નહીં આવે ત્યાં સુધી ખાસ આપણે જે ઈચ્છીએ છીએ એવું પરિવર્તન કદાચ શક્ય નહીં બને. અને એ વિચાર બીજમાંથી જ આજે આપણે જે અભ્યાસક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એ અભ્યાસક્રમ એટલે એક ખેડૂત પુત્રોને ખેતી તરફ પાછા વાળવા એવા માટેનો અભ્યાસક્રમ. એટલે આપણો આજનો જે કોર્સ છે ડિપ્લોમા ઇન એગ્રો પ્રોસેસિંગ, આખો જે આ કાર્યક્રમ છે, આખો જે આ કોર્સ છે, એ કોર્સ શું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ, ખાસ કરીને રામકૃષ્ણ ટ્રસ્ટ આ કોર્સ શું કામ કરે છે, એની ભૂમિકા માટે હું આદરણીય મનોજભાઈને વિનંતી કરું છું કે આ કોર્સ શું છે અને આ કોર્સ આપણે કેવી રીતે ચલાવવાના છીએ એનો થોડોક ઉઘાડ છે આપણી વચ્ચે મૂકશે શ્રી આદરણીય મનોજભાઈ સોલંકી. સૌને નમસ્કાર. આજના કાર્યક્રમના સર્વે મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સર્વે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા પારિવારિક કાર્યકર્તા બંધુઓ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે
એક એવો પ્રયાસ કે જે આપણા મૂળ તરફ આપણને ક્યાંક લઈ જવા માટેનો હંમેશા આ દેશ એક વિચાર સાથે જોડાયેલો દેશ રહ્યો છે અને એ વિચાર છે સમગ્રતાનું કલ્યાણ. તો આપણે જોઈએ છીએ કે આ વિચારને પરિપૂર્ણ કરી શકે એવી જીવન પદ્ધતિ કે એવું જીવન આપનારું કોઈ સ્થાન હોય તો એ ગામડું છે, અને ગામડાને કોઈ જીવંત અને ધબકતું રાખી શકે તો એ કૃષિ છે. તો આવી કૃષિ જ્યારે એનામાં કેટલાક પ્રશ્નાર્થ ચિહ્ન લાગે તો એનો મતલબ છે કે સમગ્ર વિચારધારા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આવી કૃષિમાં જ્યારે પ્રશ્નાર્થ લાગ્યો છે તો કાંઈક ને કાંઈક એનામાં જે ઉતાર ચઢાવ એમાં આવ્યા છે એને ધ્યાનમાં રાખી અને આજે જે એક સંઘર્ષ કૃષિ કરી રહી છે એમાંથી એક વૈભવી કૃષિ જે ભારતનો ઇતિહાસ રહેલો છે એ ફરીથી આપણે કેમ ન કરી શકીએ, એના માટે જે પણ કૃષિમાં બદલાવની આવશ્યકતા હોય એના ઉપર ક્યાંક ને ક્યાંક કામ થવું જોઈએ. રામકૃષ્ણ ટ્રસ્ટ પ્રકૃતિ સાથે જોડાયેલો સંસ્થા છે. પ્રકૃતિનો એક પ્રાકૃતિક ખેતી એ વિષયથી પ્રારંભ કરી ગૌપાલન, પશુપાલન, ગ્રામોદ્યોગ, હસ્તકલા અને એક પ્રાકૃતિક આખી જીવનશૈલી ઉપર ક્યાંક ને ક્યાંક એને પ્રયાસોને અનુસંધાનો કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ બધાને ક્યાંક સમાજની વચ્ચે લઈ જવું હોય તો એના માટે કોઈ આધાર હોય તો એ શિક્ષણ પદ્ધતિ છે. કારણ કે શિક્ષણથી આપણો જીવનના સંસ્કારોની પરંપરા રહી છે. તો જીવનનું નિર્માણ આપણે શિક્ષણના માધ્યમથી કરતા આવ્યા છીએ અને આ જીવનનું માધ્યમનું જે શિક્ષણ પદ્ધતિ છે એની અંદર એક આજના પરિપ્રેક્ષને ધ્યાનમાં રાખીને એક આમૂલ બદલાવ કે જે બે મુદ્દાને લઈને કરવો પડે એવું છે, તો આની શરૂઆત કોણ કરે? તો એવી વિચાર કરીને રામકૃષ્ણ ટ્રસ્ટે શિક્ષણના દિશામાં પણ આગળ વધવું એવો એક નિર્ધાર કર્યો અને એને લઈને જે વિચાર આવ્યા એમાં એક તો નાના બાળકોને માત્ર જીવનલક્ષી કે ઉપાર્જનલક્ષી શિક્ષણ નહીં પરંતુ સમગ્ર જીવનને મજબૂત બનાવે, જીવનનો પાથેય આપે એવું બચપનથી એમનું ઘડતર થાય એના માટે અહીંયા એક પ્રયાસ ગુરુકુલમનો પણ આપણે પ્રારંભ કર્યો છે. અને એની સાથે સાથે એ બચપણને એક વ્યવહારિક જીવનમાં લઈ જવા, વ્યવસાયિક જીવનમાં લઈ જવા માટે પણ અનુરૂપ કે જીવનને અનુરૂપ હોય એવું શિક્ષણ, જીવનથી વિખૂટું પાડે એવું શિક્ષણ નહીં, આજીવિકા જે જીવનને પણ અનુરૂપ હોય, જીવનથી દૂર જાય એવી આજીવિકા પણ ન હોય, તો શુદ્ધ આજીવિકા માટે કયા પ્રકારનું આ હોવું જોઈએ? તો એનામાં કૃષિ, પશુપાલન, ગ્રામોદ્યોગ અને હસ્તકલા જેવા સમૃદ્ધ ઇતિહાસ ભારતનો રહ્યો છે એવો પરંપરાગત આ ચાર વ્યવસાયોમાં ફરીથી કંઈક આમૂલ બદલાવ ને એ પ્રકારનું કે જે જીવનને પણ મજબૂત બનાવે, પ્રકૃતિને પણ મજબૂત બનાવે, સમાજ રચનાને મજબૂત બનાવે ને ઉપાર્જનને સમૃદ્ધિનો રસ્તો બતાડે એવું શિક્ષણ છે. તો એ આ રોજગારલક્ષી જે શિક્ષણ છે તો એનું એક આ નવી એજ્યુકેશન પોલિસીના માધ્યમથી અને આપણા કચ્છ યુનિવર્સિટીના જે નવા કુલપતિ જે આપણને મળ્યા છે કે જેમનું પણ એક વિશેષ વિઝન છે, એમને પણ આ કચ્છને અનુરૂપ શિક્ષણ શું હોઈ શકે, આ કચ્છ યુનિવર્સિટી કચ્છ માટે છે તો કચ્છના લોકોના વિચારધારાને અનુરૂપ આપણે શું આપી શકીએ? તો કચ્છના લોકો નોકરીલક્ષી નથી, કચ્છના લોકો રોજગારલક્ષી છે. તો એને રોજગારલક્ષી શિક્ષણનો વિકાસ કચ્છ યુનિવર્સિટીના માધ્યમથી થાય એને ધ્યાનમાં રાખી એમના દ્વારા આહવાન થયું કે આવી એનજીઓ દ્વારા પણ આવા પ્રકારના કોઈ પ્રયાસો થવા જોઈએ અને એમને જાહેરાત કરી અને એ જાહેરાતના માધ્યમથી રામકૃષ્ણ ટ્રસ્ટ પણ આ એક વિચારને સાથે જોડાવવું જોઈએ એવું પોતાનું કર્તવ્ય માની અને આ ડિપ્લોમા વોકેશનલ અને એમાં પણ એગ્રો પ્રોસેસિંગ એવો ખાસ વિષય માટે આ ડિપ્લોમા કોર્સ પ્રારંભ કરવા જઈ રહ્યું છે. અને એમાં વિશેષ છે કે ભારતની પરંપરા શિક્ષણ પદ્ધતિ શું હતી? તો કે માત્ર અક્ષર જ્ઞાનથી નહીં,
માત્ર ક્લાસરૂમ ટીચિંગ નહીં, પણ હંમેશા આપણે ગુરુકુલ પરંપરામાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનું હંમેશા સહયોગ રહ્યો છે, જે ઘણો બધો સમય પણ બચાવે છે અને વધુ સચોટ જ્ઞાન આપે છે. તો સાચોટ જ્ઞાન આપવાનું પદ્ધતિ છે એ પ્રેક્ટિકલ છે, અને પ્રેક્ટિકલની સાથે સાથે જે આજનું થિયરિકલ પણ જે વિષય ચાલે છે એને જોડીને એક એવો નવી એજ્યુકેશન પોલિસીનો એક વિષય કે ભાઈ વોકેશનલ ઇન એજ્યુકેશનનો જે એક નવો વિષય ચાલુ થયો છે, તો એ 50% થિયરી અને 50% પ્રેક્ટિકલ અને 100% રોજગારલક્ષી. એટલે કે અત્યારે જે BA BCom BSc કે સામાન્ય ડિપ્લોમા થાય છે એ સમકક્ષનું સર્ટિફિકેટ પણ મળે, સાથે સાથે અને એને કૌશલ્ય પણ મળે. તો આ એક કૌશલ્ય શિક્ષણની દિશા જે ભારતની મૂળ દિશા રહી છે. ભારત એક સમયે જે સમૃદ્ધ અને પોતાની આગવી ઓળખ હતી તો એ કૌશલ્યતાના આધારે હતી, અને એ કૌશલ્ય દરેક ક્ષેત્રમાં હતું. જીવનના ક્ષેત્રથી માંડી અને રોજગારના ક્ષેત્ર સુધી કૌશલ્યતાનું મહત્વ રહ્યું હતું. અને આ પ્રકારનું કૌશલ્યનો ધની દેશ આજે આપણે આ કૌશલ્યથી વ્યક્તિત્વના જે નિખારથી કે વ્યક્તિત્વના નિર્માણથી દૂર જઈ અને આપણે માત્ર સર્ટિફિકેટને જ મહત્ત્વ આપી અને વ્યક્તિનું નિર્માણની જે ફોકસ હતું એ હટી ગયું. એનામાંથી ફરીથી વ્યક્તિ જ પાવરફુલ બને અને એનામાં સામર્થ્ય અને ક્ષમતા બધા જ પ્રકારની ઊભી થાય, એ પ્રકારના કૌશલ્યો આ દેશને મળે તો આવનારી જનરેશનનો સમય પણ બચશે, ખર્ચ પણ બચશે, અને એ પોતાના રોજગારને સારી રીતે પોતાની આજુબાજુની પરિસ્થિતિ મુજબના રોજગારોનું ચયન પણ કરી અને જે પણ ધારશે એવું શિક્ષણ આપી શકે એવી નેશનલ એજ્યુકેશન પોલિસીએ એક ખૂબ આપણને એક છૂટછાટ આ શિક્ષણની અંદર બદલાવ માટેની એક તક આપી છે. તો આ તકનો આપણે લાભ લઈ અને આ બદલાવ માટે આ રામકૃષ્ણ ટ્રસ્ટ પણ એક પ્રયાસરૂપ આ એક કોર્સનો પ્રારંભ થયો છે. પ્રથમ વર્ષમાં આપણે એક કોર્સ લીધો છે, પણ આગળ જતાં જો આવશ્યકતાઓને આધારે એમાં જુદા જુદા પ્રકારના કોર્સને પણ જોડી અને આપણે આ વોકેશનલ જે ડિપ્લોમા કોર્સ છે એની અંદર અને જરૂર પડી તો નાના પાયે સર્ટિફિકેટ કોર્સ પણ આપણે કરી શકાય એવા બધા વિચાર સાથે આ એક નાનકડો શુભારંભ કરવા જઈ રહ્યું છે. અને એમનું જે નામકરણ આપે જે કર્યું છે કે એ નાગરાજ કૌશલ્ય વિકાસ સંસ્થાન, એટલે રામકૃષ્ણ ટ્રસ્ટના અંડરમાં એ નાગરાજ કૌશલ્ય વિકાસ સંસ્થાન એ જે નામ છે એની પાછળ પણ એક હેતુ છે. તો એ નાગરાજજી કરીને એક આ વિચક્ષણ વ્યક્તિત્વ આ દેશને મળ્યું અને એમને આ જીવન દ્રષ્ટિ આપવા માટે આપણે ઘણા માર્ગદર્શન આપ્યું છે. તો એવા એક ઋષિતુલ્ય એક વિચારશીલ વ્યક્તિના વિચારોને પણ આ શિક્ષણની સાથે જોડવું, એટલે માત્ર ને માત્ર એક રોજગારની અને માત્ર આજીવિકા દ્રષ્ટિ નહીં, પણ આ સમાજને અનુરૂપ અને પોતાને પગભર થઈ શકે અને એ શુદ્ધ આજીવિકા પ્રકૃતિને પણ પુષ્ટ કરનારું, સમાજ જીવનને પુષ્ટ કરનારું અને વ્યક્તિગત જીવનને પણ બલશાલી બનાવે એવો પણ હેતુ, એવી પણ દ્રષ્ટિકોણ જે ભારતીય દ્રષ્ટિ છે એ પણ આ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને મળે. માત્ર ખેતી શીખી જાય નહીં, ખેતીના હેતુને પણ સમજે અને ઊંડાણપૂર્વક સમજે. તો આ ખેતી એક સંસ્કૃતિ છે, ગૌપાલન એક સંસ્કૃતિ છે. તો આ સંસ્કૃતિ સમૂહ શિક્ષણ મળે એવો એક પ્રયાસ માટે આપણે આ નામકરણ કર્યું છે. એની પાછળ એમના વિચારોને પણ જોડવાનો એક હેતુ રહેલો છે. તો આપ સૌની જાણકારી માટે કે આજે આ રામકૃષ્ણ ટ્રસ્ટ જે એક નિરંતર પ્રયાસ છે કે સમાજ જીવનની અંદર ભારતીયતા અને પ્રાકૃતિકતા ફરીથી જોડાય, એના માટેનું એક ડગલું આજે આપ સૌના સહયોગથી, આપના સૌના પ્રયાસોના સહકાર જે અમને મળી રહ્યો છે એના બલના આધારે, એના સમર્થનના આધારે અહીંયા કેટલાય એવા અવિરત આપણો 2011થી પ્રશિક્ષણનો તાલીમ ચાલે છે 12, 13, 14નો. એમાં અનેક લોકોનો નિસ્વાર્થ સહયોગ મળ્યો છે, એક ભક્તિભાવરૂપ સહયોગ મળ્યો છે. એના આધારે એના આ કોર્સનું પણ એક અમે સાહસ કરવા જઈ રહ્યા છીએ. એમાં યુનિવર્સિટીનો અને આવા અનેક કાર્યકર્તા બંધુઓનો જે સહયોગ છે એને હું રામકૃષ્ણ ટ્રસ્ટ વતીથી
હું અને આ જ પ્રકારનું સરકારની પણ સંસ્થાઓ જે આત્મા પ્રોજેક્ટ કે જે પ્રાકૃતિક ખેતી માટે મિશનથી કામ કરે છે, આપણું કૃષિ વિભાગ છે એમના પણ જિલ્લાના ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા ખેડૂતો માટેના વિચારો થાય છે અને નજીકમાં જ આવેલું છે એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કાજરી જેમનો પણ સહયોગ આપણે સાથે હંમેશા મળ્યો છે. તો આવા બધી સંસ્થાઓને પણ સાથના સહયોગનો એક ધ્યાનમાં રાખી અને એક નવનિર્માણ અને નવું સાહસનું એક ડગલું આપણે આગળ વધ્યા છીએ, જેમાં આજે વિદ્યાર્થીઓએ જોડાઈ અને આને સફળ બનાવવા માટે જે સહયોગ કર્યો છે તો એવા વિદ્યાર્થીઓ કે આ નવા પ્રકારના શિક્ષણમાં પણ વિના સંકોચે આપણી સાથે જોડાણા છે, એમના વાલીઓને પણ નમન કે આ વાતને એ સમજી અને આમાં જે સમર્થન આપ્યું છે. તો આવા સમગ્ર તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ વ્યક્ત કરું છું અને આપણે સૌ સાથે મળીને ભારતની વિચારધારાને, ભારતને પાછું ભારત બનાવવાના દિશા તરફમાં આપણે સૌ સાથે મળીને આગળ વધશું ને આપનો સહયોગ મળશે એવી આશા સાથે અસ્તુ. ભારત માતા કી જય. વંદે ગોમાતા. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. મનોજભાઈ આખા કોર્સની વાત આપણી સમક્ષ મૂકી કે રામકૃષ્ણ ટ્રસ્ટ આવા કોર્સીસ શું કામ કરે છે. આજે આપણે જાણીએ છીએ કે લગભગ દરરોજ આવી અનેક કોલેજોના ઉદ્ઘાટન થાય છે. એની વચ્ચે રામકૃષ્ણ ટ્રસ્ટ એક નવો ચીલો ચાતરે છે. એવું એજ્યુકેશન જે એજ્યુકેશન ભવિષ્યમાં કામ લાગે, માત્ર ડિગ્રી આધારિત શિક્ષણ નહીં પણ હકીકતમાં એમને એવી રીતે ઘડે, એવી રીતે પ્રેક્ટિકલ શિક્ષણ મળે, સ્કિલ મળે કે જે એમને અભ્યાસ કર્યા પછી એમના જીવનમાં ઉપયોગી થાય. એવા સમન્વય જેનું જીવન ઉપયોગી પણ છે અને રોજગારી પણ આપે છે, આવા શિક્ષણની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. ત્યારે કાર્યક્રમને આગળ લઈ જતા હું જિલ્લા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી તલાટી સાહેબને વિનંતી કરું, આપણે પ્રાસંગિક ઉદ્બોધન કરશું. તલાટી સાહેબ. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાં સંચાલિત શ્રી એ નાગરાજ કૌશલ્ય વિકાસ સંસ્થાન અને આના થકી જે આજનો કાર્યક્રમ ડી વોક કૃષિ મૂલ્યવર્ધન અભ્યાસક્રમનો શુભારંભ કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે આજના આ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આદરણીય શ્રી વિનોદભાઈ સોલંકી, ડૉક્ટર મોહનભાઈ આદરણીય કુલપતિ શ્રી કચ્છ, શ્રી હિંમતસિંહ આદરણીય જિલ્લા કાર્યવાહક શ્રી કરમણભાઈ ગાંગલ, કચ્છ જિલ્લા સંઘના આદરણીય પ્રમુખ શ્રી, ડૉક્ટર કેઓ વાઘેલા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, ડૉક્ટર મનીષ કાવટ હેડ કેવીકે કાજરી, આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વેલજીભાઈ અને સર્વે ઉપસ્થિત આજના કાર્યક્રમમાં જે પણ પાર્ટિસિપન્ટ છે, ચાહે વાલીઓ છે, કિસાન પુત્રો છે કે આ સંસ્થા સાથે સંલગ્ન જે પણ પ્રવૃત્તિઓમાં ભાગીદાર છે અને નામી અનામી તમામ, કારણ કે ઘણીવાર હું નામ બોલવા ગયો પણ મને નામ ભૂલી જવાયું એટલે આપ સર્વેનો ખૂબ ખૂબ સ્વાગત. આજે 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન અને આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ અને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, તેઓ શિક્ષક હતા, શિક્ષણવિદ હતા અને એમની યાદમાં એમની જન્મજયંતિને આપણે આ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આજે મનોજભાઈ સોલંકીનો પણ જન્મદિવસ છે એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા આવ્યા પછી અમને ખબર પડી, આમ તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જ બર્થડે છે એવી જ ખબર હતી, પણ ખૂબ ખૂબ આપને અભિનંદન જન્મદિવસના. અને આજના આ શુભ પ્રસંગે આપે એક
સારું કર્મ. આમ તો શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાય આધારિત ખેતી છેલ્લા 2006થી વર્ષ 2006થી થઈ રહી છે અને એની સમાજમાં ખેડૂતોમાં જાગૃતિ 2006થી તેઓ લાવી રહ્યા છે. અને ગાયના આધારિત જે પણ અહીંયા પ્રવૃત્તિઓ થઈ રહી છે એ મેં લગભગ 2010થી હું કચ્છ જિલ્લામાં જ્યારે સર્વપ્રથમ મારી નિમણૂક થઈ હતી ત્યાર પછી પાછી મારી બદલી થઈને ફરીથી પાછો આવ્યો. પણ 2010માં હું જ્યારે આવ્યો ત્યારે પણ હું શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના સંસર્ગમાં આવેલો અને ત્યારે મેં આ બધી પ્રવૃત્તિઓથી વાકેફ થયેલો. અને શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ પ્રત્યે અમને અધિકારી તરીકે બહુ જ લાગણી છે, કારણ કે જે ખેડૂતોને અમારા થકી અમે વાત પહોંચાડીએ છીએ ને એના કરતાં વિશેષ રીતે અને સારી રીતે એવા એમની પાસે વક્તાઓ છે જે ખેડૂતો વર્ષોથી મહેનતો અથાગ પ્રયત્નો અને એમની ખેતીમાં અખતરાઓ કર્યા છે અને સક્સેસફુલ થયા છે. એવા ખેડૂતોને અહીંયા બોલાવી અને તેઓ જે 3 દિવસીય દર મહિને શિબિર કરે છે. હું ખોટું ના જાણતો હોય તો દર મહિને 3 દિવસીય શિબિર થાય છે. એમાં વેલજીભાઈ ભુડિયા જેવા, હિરાણી મેઘજીભાઈ જેવા છે જે પ્રાકૃતિક ખેતીને અગ્રેસર રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. એવા ખેડૂતો અહીંયા આવી આજે શ્રોતા તરીકે અહીંયા બેઠા છે. અત્યારે એમનું કાલે જ મેં વક્તવ્ય જોયું હતું. એ એવું કહેતા હતા કે હું આમ તો અહીંયા ના શોભું, એટલે સામે હું તો શ્રોતા છું, હંમેશા શીખતો રહું છું. કાલે મેં 1 કલાક સુધી એમનું યુટ્યુબ પર ચેનલ ઉપર જોયું એમનું લેક્ચર. એવું થાય આપણે કે હજી ઘણું બધું શીખવાનું બાકી છે. એમણે ઘણું કરી લીધું છે અને ત્યાં આપણા ખેડૂતોએ હજી ત્યાં પહોંચવાની આપણે ત્યાં 25%માં પણ છીએ નહીં. ઘણી જરૂર છે એમના સુધી પહોંચવા માટે. અને એમની વાતો, એમના તર્ક, એમને જે પણ પરિણામો મેળવ્યા છે એમને ખાલી સ્ટેજ ઉપર આવીને વાત કરવાની વાત નહીં થઈ. એમને છે સક્સેસ જે મેળવી છે, સફળતા મેળવી છે, એમને કેવી રીતે ખેડૂત સમુદાયમાં પ્રચલિત કરવી અને એના લાભથી લાભાન્વિત કરવા, આ બાબતનું આ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા હંમેશા કામ થતું રહ્યું છે. હવે સાથે સાથે મારે બીજી જે વાત કરવી છે, શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ જે છે એ અમારી એટલે કે સરકારની સાથે આત્મામાં હવે એક અમારી નવી યોજના આવી છે, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ. એમાં સરકારશ્રી દ્વારા એવી જોગવાઈ હતી કે લોકલ ઇન્સ્ટિટ્યુશન એટલે જે અહીંયા સ્થાનિક જે ઇન્સ્ટિટ્યુશન છે, સંસ્થાઓ છે જે ગાય આધારિત ખેતીને પ્રમોટ કરે, એમનો સહયોગ લેવાનો થાય. એમાં અમે જ્યારે એમની નામની પ્રસ્તાવના મૂકી ત્યારે કેન્દ્ર સરકારે પણ એમાં હા પાડી અને એમના સમગ્ર ભુજ તાલુકાનું પ્રાકૃતિક ખેતીમાં કેમ કરી ખેડૂતોને વધારેમાં વધારે જોડવા એના માટેનું પણ એક કાર્ય એમને આપેલું છે. અને સક્સેસફુલી અમે ગત મહિનાથી હવે એમાં કરતા આવ્યા છે અને ઘણી તાલીમો થઈ રહી છે અને હજી 2 વર્ષ દરમિયાન ઘણી બધી તાલીમો થશે. અને આપણા જ ખેડૂતોને કચ્છના, અહીંયા તો જો કે કચ્છ સિવાયના સમગ્ર ગુજરાતના ખેડૂતો તાલીમો લે છે, પરંતુ કચ્છના ખેડૂતો જે ભુજ તાલુકાની જવાબદારી એમને આપણે સરકારશ્રી દ્વારા સોંપવામાં આવેલી છે. અમે આશા રાખીએ છીએ કે એમાં કદાચ સમગ્ર કચ્છ જિલ્લો ભલે પણ ભુજને તમે ભુજ તાલુકાને અગ્રેસર રાખો ને વેલજીભાઈ ને મેઘજીભાઈ હિરાણી જેવા ખેડૂતો સાથે સંકળાયેલા છે. એટલે અમને વિશ્વાસ પણ છે કે આમાં આપણે ક્યાંય ઊણા ઉતરશું નહીં. હવે જે આ વોકેશનલ ડિપ્લોમાની વાત છે અને એક ખાસ કરીને મૂલ્યવર્ધનની વાત છે. મૂલ્યવર્ધનમાં મેં તો અહીંયા મેં જેમ વાત કરી 2006થી જોયું છે કે આપણે દેશી ગાયનું ગૌમૂત્ર અને ગોબર અહીંયા ફિનાઇલ પણ બને, સાબુ પણ બને, શેમ્પૂ પણ બને, મૂર્તિ પણ બને અને બીજી ઘણી બધી પ્રોડક્ટો છે જે સૌંદર્ય પ્રસાધનોમાં પણ વપરાય છે અને ખેતી માટે પણ એમણે ખાતર પણ બનાવે છે. તો ગૌમૂત્ર, ગોબર જે ફક્ત દેશી ગાયનું
એની સાથે સાથે એમણે બીજા જેમ વેલજીભાઈએ કાલે મેં જોયું એમ રાખનો પણ ઉપયોગ કરે છે. એ પણ કયું દેશી ગાયના છાણાનું ચૂલામાં જે થયા પછીની રાખ છે. અને એમણે તો દૂધની એક જે વાત કરી, મેં અમારી પ્રાકૃતિક કૃષિમાં મારી જોડે જે સિલેબસ છે એમાં દૂધનો ઉપયોગની વાત હજી સુધી મારી જોડે ગૌમૂત્ર, છાશ, ખાટી છાશ, ગોબર, વાનસ્પતિક કસ્તરોમાં લીમડાથી લઈ કણજરાથી લઈને બધી જે છે આંકડાથી ધતુરો બધું જ છે. પણ એક દૂધની બાબત છે એ મારા ધ્યાને નથી આવી. પણ ગઈકાલે તમે જે દૂધના પણ ફાયદાને એને એ રીતે સમજાવ્યું છે ખેડૂતોને કે કેમ કરી અને એ દૂધના તમે પૈસા કેવી રીતે ગણો છો, કેટલું વપરાયું, કેમ, પણ કેટલું પ્રમાણમાં ઉપયોગ કરો, કેટલા એકરમાં ખેતી, ત્યાં સુધી એમણે સમજાવ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે મૂલ્યવર્ધન માટેની જે ખેતી પેદાશો છે, બરાબર, એનું મૂલ્યવર્ધન કરીને કેમ કરીને આપણે એમાંથી પૈસા મેળવવા, આપણી આવક વધારવી, સમૃદ્ધ થવું, અને એ દિશામાં તમારો એક પ્રોજેક્ટ છે એ દિશામાં જઈ રહ્યો છે. એટલે મને એવું લાગે છે કે આપણા કચ્છના ખેડૂતો અથવા ગુજરાતના આપણા ખેડૂતો આનાથી જરૂર એની એ સમૃદ્ધ થશે. એક એગ્રીકલ્ચરમાં અમારે એક ભણવામાં આવતું હતું, એગ્રીકલ્ચર એક્સટેન્શન સબ્જેક્ટમાં, લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. સતત ભણતર છે, શિક્ષણ એ સતત લેવું જોઈએ. આજે હું અહીંયા છું, કાલે મારે સામે બેસવાનું છે અને સાંભળવાનું છે, જાણવાનું છે, શીખવાનું છે. કેમ કે હું ક્યાંક શ્રોતા તરીકે, દર્શક તરીકે રહીશ, જાણીશ, જોઈશ, તો હું આવા કંઈક કાર્યક્રમો હશે એમાં બે શબ્દો તમને સારી રીતે કહી શકીશ. જેમ પેલું સ્ટાર્ટરમાં મને પ્રોબ્લેમ થયો ને, કારણ કે નામ ભૂલી જવાય, કારણ કે પેલું રૂટીનમાં આપણે નામ ના બોલતા હોય ને એટલે પછી યાદ ના હોય. હિતેશભાઈ વોરાનું નામ મારે બોલવું હતું પણ એમનું ભૂલી ગયો એટલે મારે સ્કીપ કરવું પડ્યું. એટલે પણ સતત શીખતા રહીએ. કદાચ હું રોજે રોજ મારે મહિનામાં 2 વાર હિતેશભાઈનું નામ લેવાનું થાય તો મને કંઠસ્થ થઈ જાય, પછી તો આવી ભૂલ ના પડે મારે, કે નામ ના ભૂલી જવાય. એટલે શિક્ષણ જરૂરી છે, સતત શીખવાનું છે. આપણે એક જે નવા સબ્જેક્ટ છે ને, અત્યારે પ્રાકૃતિક કૃષિ સમગ્ર દેશમાં જ્યારે માનનીય વડાપ્રધાનશ્રી ને માનનીય રાજ્યપાલશ્રી, માનનીય મુખ્યમંત્રી જેને વેગ આપી રહ્યા છે, અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે એ સબ્જેક્ટમાં કંઈક છે. એ સબ્જેક્ટ તો આપણે રાજ્ય સરકારે 2019થી હાથમાં લીધો છે અને વેલજીભાઈએ તો 2001માંથી કે 1996માંથી 2001થી લીધો છે. હા, રેડી. એટલે એમણે પહેલાં જોયું છે, એના પોતાના કુટુંબને પહેલાં જાગૃત કરે છે કે આ કરવું જોઈશે, અને એના અખતરાથી એને સફળતા મળી ત્યારે આગળ કરી શક્યા છે. અને એ જ સાફલ્ય ગાથાઓ છે આપણા આમાં ખેડૂત પુત્રો છે અને તમારા બાળકો પણ છે. હવે નવી પેઢીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વાળવી પડશે. મેં કાલે જ એક જગ્યાએ વાંચ્યું કે જમીન આપણી રાસાયણિક ખાતરથી પ્રાણવિહીન થઈ ગઈ છે, બંજર, એને શ્વાસ જ છે નહીં. તો શ્વાસ પૂરવાનું કામ પ્રાકૃતિક ખેતી કરે છે. તો જ્યારે બંજર જમીન છે એનામાં શ્વાસોશ્વાસની ક્રિયાઓ જ અટકી ગઈ, કારણ કે અંદર બેક્ટેરિયા, જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ જ નાશ પામ્યા છે. જમીન કઠણ થઈ ગઈ, અળસિયા નાશ પામી ગયા. તો એ જમીનને જીવંત કરવાની જવાબદારી પણ હવે આપણી છે. અને એવું નહીં કે હમણાં આપણે કંઈક વાત કરીએ તો કે આ તો ચીલા ચાલુ તમારે 1930 ને 31 ને 45ની આ તો વાતો છે, ગાય આધારિત ખેતી. પણ સાથે સાથે એમાં વિજ્ઞાન પણ જોડાય છે. કોઈ પણ કાલે વેલજીભાઈ કહેતા હતા કે બિયારણ તમે કેવું વાપરશો, બિયારણ એવું વાપરશો કે હાઇબ્રિડ છે, સંશોધિત જાતો છે એવું. કારણ કે એમણે એવું કીધું હતું કે એમાંથી સારું બીજાંકુર થવું જોઈએ, સારો છોડ થવો જોઈએ. એટલે પેલું માં બળવાન હોય તો બાળક હેલ્થી આવે, એ રીતે એમણે વાત કરેલી. એટલે વાત એ પ્રાકૃતિક ખેતીમાં એવું છે કે પહેલાં આપણે એવું જાણતા કે ભાઈ આ આપણા વર્ષો જૂના જે દેશી બિયારણો છે એની ખેતી પદ્ધતિમાં ઉપયોગ કરવાનો. પણ હવે આપણે સાથે સાથે ઉત્પાદન, આપણી સમૃદ્ધિ, આપણી આવક અને સમાજમાં ટકી રહેવાનું છે. એ બધી બાબતોનો ખ્યાલ રાખવાનો છે. એટલે બિયારણ તો એકદમ તંદુરસ્ત, સારું ક્વોલિટીનું જ વાપરવાનું છે.
પણ જે જમીન અને આપણા પાકને પોષણ આપવાની વાત છે એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાની બાબત છે. એમાં રોગ જીવાત નિયંત્રણ કરવા માટેની બાબતો છે તે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે કે ખાટી છાશ છે કે રાખ છે કે જે પણ આપણે તે વાપરીએ. પણ એ તો અહીંયા અવારનવાર મિટિંગોમાં તમને શીખવવામાં આવતું જ હોય છે ને. હવે તો આપણે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. જો હું વેલજીભાઈને ઘેર બેઠો, વેલજીભાઈને ખબર ન હોય કે હું હમણાં કાલ સાંજે એમનું લેક્ચર જોતો હશે, પણ જોયું મેં 1 કલાક. બરાબર. તો વાત એવી છે કે આપણે જ્ઞાન લઈ શકીએ છીએ. ફક્ત જોવાનું એ છે કે આ જે જ્ઞાન લઈએ આપણે, જે સમય એની પાછળ વ્યતીત કરીએ છીએ એ આપણને કેટલું ઉપયોગી થશે, એ જ્ઞાન આપણા માટે કેટલું ઉપયોગી છે અને આપણી ખેતી કેમ સમૃદ્ધ કરશું એ બાબતની વાત છે. વેલ્યુ એડિશનમાં તો તમે જાણતા હશો તો 2nd લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં આપણું ઇન્ડિયા, અને એમાં 25 થી 40% મૂલ્યવર્ધન ના થવાના કારણે, મતલબ એવી આપણે આંતરમાળખાકીય સુવિધાઓ નથી. એના કારણે કાં તો ટ્રાન્સપોર્ટમાં, કાં તો કોલ્ડ સ્ટોરેજ ના હોય, કાં તો આપણે જે માર્કેટ જ્યારે માર્કેટમાં તમે માલ આપો છો ત્યારે એનો ઉપાડ ના હોય. આપણે શાકભાજી અને ફળફળાદી પેરિસેબલ આઇટમો છે એટલે થોડા દિવસોમાં બગડી જાય છે, પાકી જાય છે, વધારે પડતા એ થઈ જાય, એના લીધે આપણને બગાડ બહુ થાય છે. તો કદાચ આવા જ પ્રોગ્રામો થકી આપણે ખેડૂતો સુધી જાગૃતિ લાવી શકશું. બીજું કે આપણે લોકલ માર્કેટમાં ના આપી શકીએ, લોકલ માર્કેટમાં એટલી ખપત ના હોય. તો આ બધી બાબતોમાં કેમ ખેતીની જે પ્રોડક્ટો છે એનું મૂલ્યવર્ધન કરવું અને કેવી રીતે માર્કેટ કરવું, આ બધી બાબતોનો હું માનું છું ત્યાં સુધી સમાવેશ થશે ને આ આપણા જ ખેડૂતો માટે, ખેડૂત પુત્રો માટે ઉપયોગી થશે. સાથે સાથે મારે એક વાત કરવી છે કે આગામી સમયમાં, ટૂંક સમયમાં દેશી ગાય આધારિત જે આપણી એક યોજના ચાલે છે ગાયના નિભાવ ખર્ચની, પ્રતિ કુટુંબ એક ગાય માટે સરકારશ્રી 900 રૂપિયા પર મહિને એટલે 10,800 રૂપિયા 12 માસના નિભાવ ખર્ચ આપે છે. એનું પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર હમણાં પોર્ટલ ખોલવા જઈ રહ્યું છે. તો આપણા જે ખેડૂત ભાઈઓ તમારી જોડે દેશી ગાય હોય, પ્રાકૃતિક ખેતી કરતા હોવ, અને અથવા તો તમે જે ગામમાંથી આવો છો અથવા તમારા પરિચયમાં જે ખેડૂતો છે ને પ્રાકૃતિક ખેતી કરે છે, એવા તમામ ખેડૂતોને તમે લાભ લેવા માટે એકવાર એમને જણાવજો કે હવે ટૂંક સમયમાં જ્યારે આવશે ત્યારે સરકારશ્રી તરફથી એની જાહેરાત પણ થશે. અને દેશી ગાય, આપણી ગાય માતાને બચાવવાની સાથે સાથે એના થકીથી આપણી ખેતી સમૃદ્ધ કરવાની આ બાબત છે ને એક સારી એવી યોજના છે. તો એનો તમામ આપણા જે દેશી ગાય રાખતા હોય એવા તમામ ખેડૂતો અને પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા તમામ ખેડૂતો લાભ લે એ માટે પણ અત્રેથી વિનંતી છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં આપણે કેમ કરી જીવામૃત બનાવવું, ઘન જીવામૃત બનાવવું, તો એના માટે પણ એની ફેસિલિટી આપવા માટેની એક સરકારની યોજના છે. અને એમાં અમે અલગ અલગ ટાઈપના 5,000 લીટરની ક્ષમતા માટે જીવામૃત બનાવવાનું તમે સ્ટ્રક્ચર ઊભું કરો તો 60,000 રૂપિયા છે. 10,000 લીટરની કેપેસિટી માટે 1,20,000 છે. 7,000 લીટરની કેપેસિટી માટે 1,00,000 રૂપિયાની સહાય સરકારશ્રી તરફથી મળે છે. અને એનો પણ લાભ આપણા ખેડૂતો, કોઈ પણ એમાં વ્યક્તિગત ખેડૂત પણ લાભ લઈ શકે છે, કૃષિ સખી મંડળ પણ લાભ લઈ શકે છે, એફપીઓ પણ લાભ લઈ શકે છે, અને સહકારી મંડળી પણ. કોઈ પણ એના માટે કોઈ બાદ છે નહીં. દરેક પ્રકારના જે ક્રાઇટેરિયામાં આવતા છે તમામ ખેડૂતો અથવા સંસ્થાઓ એનો લાભ લઈ શકે છે. તો એના માટે પણ વિનંતી છે કે જ્યારે આપણે પ્રાકૃતિક કૃષિના અભિયાન તરીકે લીધું છે તો ખેડૂતો જોડે માળખાકીય સુવિધાઓ પણ ઊભી થાય, દેશી ગાય રાખતા થાય, એના માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે. એટલે એનો પણ લાભ લેવા વિનંતી છે. જોડે જોડે હિતેશભાઈ જ્યારે અહીંયા હાજર છે એટલે એમની પણ થોડી વાત કરું. આપણે કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ એફપીઓ છે, એમના તરફથી હમણાં અગ્નિઅસ્ત્ર બનાવવામાં આવ્યું છે ખેડૂતોને આપવા માટે. અને એમને કોણ એની ડિમાન્ડ કોણ કરે છે તો જિલ્લા સંઘ, કચ્છ જિલ્લા સંઘ છે આપણે ખેતી સાથે સંકળાયેલી સંસ્થા. બરાબર. આવી સંસ્થાઓ પણ હવે એના ખેડૂતો પણ એમની જોડે ડિમાન્ડ કરતા થયા છે. અને એ આપણે પ્રાકૃતિક એફપીઓને ઓર્ડર આપે છે એડવાન્સમાં કે અમને આટલું અગ્નિઅસ્ત્ર જોઈશે, નિમાસ્ત્ર જોઈશે. તો આ
આપણે સંયુક્ત રીતે સંસ્થાઓ અને સરકારે જે પ્રયાસો કરે છે, ખેડૂતોમાં જાગૃતિ આવી છે, પણ એને જે જોઈએ છે વસ્તુઓ, ખેડૂતોને એવું છે કે અમારે થોડું રેડીમેડ જોઈએ. મેન પાવરની અછત, લેબરની અછત છે, એમાં જે ખેતરે જઈને સમય કાઢવાની બાબત છે, એમાં પણ રેડી ટુ યુઝ એવા મટીરિયલની બાબત છે. તો એમાં પણ હવે આપણે જે સંસ્થાઓ છે આપણી કચ્છની એ એમાં જોડાઈ છે અને એ રીતે ખેડૂતોના એડવાન્સમાં ઓર્ડર લઈ અને આ રીતે જે પણ જરૂરી પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જે આયામો પૈકીના અસ્ત્રો હોય કે જીવામૃત, ઘન જીવામૃત એનું પણ વેચાણ કરી રહી છે. અને આપણા ખેડૂતો, આ તો મેં ખાલી હાજર છે એટલે એમનું ઉદાહરણ, એવું તમામ આપણે આખા કચ્છ જિલ્લામાં એ રીતે અલગ અલગ સંસ્થાઓ કાર્યરત છે. પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય ઉજ્જવળ છે. એ ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે થઈ અને આપણે પણ એમાં જોતરાવવું પડશે, જોડાવવું પડશે અને પ્રાકૃતિક ખેતીના લાભ લઈ આપણે તંદુરસ્ત રહેવાનું છે પહેલાં, અને પછી સમાજને, આપણા રાજ્ય, દેશના સમૃદ્ધને તંદુરસ્ત કરવાનો છે. અને એ દિશામાં આપણે સંયુક્ત રીતે જોડાઈએ અને આવા કાર્યક્રમો થકી આપણે ક્યાંક બે શબ્દ એવા સાંભળીએ અને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને સારી રીતે ખેતી કરીએ. છેલ્લે જે પણ આમાં પાર્ટિસિપન્ટ છે એઓ આ ખેતી મૂલ્યવર્ધન શીખી અને પોતે સમૃદ્ધ થાય, શિક્ષિત થાય અને દેશ અને સમાજને સમૃદ્ધ કરે, પ્રગતિ તરફ લઈ જાય એવી અભ્યર્થના સાથે વિનવું છું. અને શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું કે આ મંચ ઉપર મને બોલવા માટે બે શબ્દોની તક આપી. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર તલાટી સાહેબ. તલાટી સાહેબે આપણને પ્રાકૃતિક ખેતીમાં સરકારના પ્રયાસોથી લઈ અને આજના સમયની જરૂરિયાત વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી છે. સાથે સાથે એમને હિતેશભાઈ વોરાનો પણ ઉલ્લેખ કર્યો, તો હું પણ એ બાબતે આપને જણાવવા માગું છું કે હિતેશભાઈ વોરા અને એમના ધર્મપત્ની આ બંને અમારી જે ડીવોકની બેચ છે એમના પ્રથમ બેચના તેઓ વિદ્યાર્થી પણ છે. એટલે અમારા માટે એ આનંદની વાત છે કે આ કોર્સની શરૂઆતથી જ અમે એક યશ લઈ શકશું કે અમારા સફળ વિદ્યાર્થીઓ પણ પહેલેથી જ એ છે એવો એક યશ પણ અમે લઈ શકશું. એટલે હિતેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. કાર્યક્રમને આગળ લઈ જતાં હું વચ્ચે શાલિનીબેનને વિનંતી કરીશ કે તેઓ આપણને ખાસ જે એ નાગરાજ કૌશલ્ય વિકાસ સંસ્થાન विषय थोड़ी आपने माहिती आपसे. श्री शालिनी बेन. सभी को नमस्ते. परम श्रद्धेय श्री ए नागराज जी, वरिष्ठ अध्येतागण जिन्होंने मुझे इस दर्शन में आगे राह दिखाई, उनको वंदन करते हुए, मंचस्थ सभी श्रेष्ठ जनों को प्रणाम करते हुए, सभा में उपस्थित सभी लोगों को प्रणाम करते हुए, वंदन करते हुए बात को रखती हूँ. मीरा भाई ने कहा कि इस जो हमारा नाम है श्री ए नागराज कौशल्य विकास संस्थान है ना, इसकी थोड़ी सी यात्रा आपके साथ शेयर करूँगी. छोटी सी कहानी बताऊँगी आपको. श्री ए नागराज जी के बारे में थोड़ा सा बताऊँगी क्यों हमने इस नाम को चुना. आज शिक्षक दिवस है ना, और मनोज भाई का बर्थडे है. मनोज भाई एक बात के लिए जाने जाते हैं, कम से कम मुझे तो ये पहली बार मिलने के बाद ही लग गया कि ये धीरे धीरे एक शोध यात्रा में है ना, और शोध यात्रा में ये जो गहरे मोती पा जाते हैं ये आगे बांटने के लिए तत्पर व्यक्ति हैं. मुझे ऐसा इनके बारे में लगा पहली ही बार में. 2014 में हम आए थे. हम दोनों वैसे इंजीनियर, मैं मूलतः कानपुर से हूँ, इंजीनियर हूँ, लेकिन संयोगवश हमारी श्रीमान जी से, जनक पटेल जी से मुलाकात हुई. बैंगलोर में हम शादी किए, लेकिन फिर संयोगवश यहाँ पर आ गए. हमारी ससुराल है यहाँ पर. आज हमारे ससुर जी भी साथ में आए हुए हैं. वहाँ से यात्रा लेकिन थोड़ी आध्यात्मिक हो चुकी थी, है ना, तो लगता था कि नहीं ये नहीं करना है, कुछ और करना है, पर क्या करना है पता नहीं था. यहाँ पर पहुँचे और खेतीबाड़ी का काम शुरू किया, शिक्षण का काम. 2 काम लगते थे करने हैं, तो एक इंजीनियरिंग कॉलेज था यहाँ पर ही, उसको ज्वाइन किया. मुझे लगा 2 ही काम करने जैसे हैं, एक तो शिक्षण और दूसरा खेती उत्पादन. और संयोगवश मुझे लगता नहीं कि शायद ही कोई ऑर्गेनिक खेती को समझने के लिए जो चाहता हो वो यहाँ ना पहुँचता हो. हम भी संयोगवश यहाँ पर पहुँच गए.
और उसी के साथ जो आध्यात्मिक यात्रा 2014 से वो यात्रा शुरू हुई, खेती में ऑर्गेनिक खेती को समझने की, सीखने की, करने की, इम्प्लीमेंट करने की, और इस तरीके से हम आगे बढ़े 2019 तक करीब। लेकिन साथ ही साथ एक और यात्रा चल रही थी जिसमें मैं ओशो को सुन रही थी, विपश्यना आदि कर रही थी, इस तरीके के बहुत सारे और चीज़ें भी मैं एक्सप्लोर कर रही थी, हम दोनों एक्सप्लोर कर रहे थे। और लगा कि कुछ है जो अभी अधूरा है, अभी तृप्ति नहीं हुई, ऐसा मुझे लग रहा था। तो 2015 नवंबर यहाँ पर जैसे ये टेढ़ा ये लगा हुआ है ना श्री रामकृष्ण ट्रस्ट, ऐसे ही एक बोर्ड लगा हुआ था यहाँ पर, मध्यस्थ दर्शन सहअस्तित्ववाद पर आधारित जीवन विद्या परिचय शिविर ऐसे करके, शायद किसी को याद होगा, पहले यहाँ पर एक वो बोर्ड लगा रहता। तो मैंने यहाँ पर वो पहली बार नाम देखा था और मैसेज आया, जैसे 2015 के टाइम पे आप लोगों को शायद याद होगा, कुछ लोगों को SMS आते थे, कोई भी प्रोग्राम होता था तो मैसेज आया। उस समय मैं अहमदाबाद में थी और पूरी रात ट्रैवल करके हम यहाँ पहुँचे इस विषय को सुनने। पहला क्षण और मुझे लगा कि ये क्या बात कर रहे हैं, जिसको सुनने के लिए मैं न जाने कितने वर्षों से तत्पर थी। पदार्थावस्था, प्राणावस्था और इनमें संतुलन, और इतना विधिवत किसी विषय को रखते चले जा रहे थे, तो ऐसा लगा जैसे ये 3 अवस्थाओं में, मतलब पदार्थ, प्राण और जीव, इसमें संतुलन की बात कर रहे हैं। लेकिन जैसे ही चौथा 5वां दिन शिविर का आया तो उसमें मैं क्या हूँ, है ना, मेरा मन, वृत्ति, चित्त, बुद्धि, आत्मा का अविभाज्य स्वरूप में मैं क्या हूँ, उसका अध्ययन संभव है, मानव का अध्ययन संभव है, इतना विस्तार मुझे 5वें दिन इस परिचय शिविर के माध्यम से खुला। और खुलने के बाद कहते हैं ना कि लगा कि हम जो ढूंढ रहे थे वो हमको मिल गया, है ना। तो मैं बहुत बहुत आभार मानती हूँ इस जगह का कि ये इतना, मतलब एक बढ़िया मुझे लगता है अवसर प्रदान करती है युवाओं को कि वो अपनी इस शोध यात्रा में आगे बढ़ सके। संयोग इस तरीके से आगे चलता रहा, हम खेती करते रहे, इस दर्शन को थोड़ा बहुत समझ में आता रहा, थोड़ा बहुत भारी भारी लगता रहा कि समझ नहीं आ रहा है, क्योंकि हमारा बैकग्राउंड नहीं था समाज को समझने का, अर्थव्यवस्थाओं को समझने का, यहाँ तक कि खेती को भी समझने का। कंप्यूटर साइंस इंजीनियरिंग बैकग्राउंड, तो ऑब्वियसली ये बैकग्राउंड नहीं था। आगे यात्रा बढ़ी। 2018-19 के दौरान शायद मेरे ख्याल से मनोज भाई से पुनः मुलाकात हुई। मैंने कहा मनोज भाई आप अध्ययन करिए, यहाँ पर अध्ययन कराइए ताकि हम लोग अध्ययन कर पाएँ। उन्होंने कहा बहन आप अध्ययन करिए ताकि आप करा पाएँ, क्योंकि मैंने बहुत सारे काम अपने हाथ में ले रखे हैं। मुझे लगा ठीक। उन्होंने कहा आइएगा, हमारे पास बुक्स का सेट है, ले जाइएगा। तो मैंने वहाँ से अपनी अध्ययन की यात्रा शुरू करी। और 2022 में मैं मीनवाइल मेरा अपना भी एक इंस्टीट्यूट था, उसको मैंने बंद किया 2023 मई से, और पूरी तरीके से इस काम के खुद समझने और लोक व्यापीकरण दोनों में लग गई, है ना। तो समझने की एक यात्रा रही और साथ साथ समझते हुए इसको आगे लोक व्यापीकरण करने की यात्रा रही। 2025 5 मई हम ये सोच रहे थे, उस समय थोड़ा ऐसा वातावरण था ना, युद्ध का जो वातावरण हुआ, 5 जून था या 5 मई था, मुझे याद नहीं है। संयोग लगा मुझे ऐसा कि मनोज भाई से मिल आते हैं। थोड़ा निरस्ता हो रही थी कि कैसे ये चीज़ आगे बढ़ेगी, देखो ना दुनिया में क्या हो रहा है, ऐसा सब बहुत सारा विचार चल रहा था। तो मनोज भाई के पास है, उन्होंने वो सारी बातें एक किनारे, सीधा बात उन्होंने रखी कि ऐसा ऐसा हम सोच रहे हैं, कैसा लग रहा है आपको, तो और ये बताइए इस वर्ष करना है कि अगले वर्ष। 2 प्रस्ताव, इस वर्ष कि अगले वर्ष। तो मैंने कहा ठीक है सोचते हैं। सोचना शुरू किए, लगा कि इसको करना चाहिए। उसके बाद बात आई कि इस संस्थान का नाम क्या रखना चाहिए, इसमें करना क्या है, इस बात को लेकर के विचार। और मुझे एक बात मनोज भाई जो उस दिन आपकी छू गई थी, आपने एक बहुत अच्छी मुझे समझा रहे थे, आप समझाते समझाते आपने कहा, उसका आशय मैं बता रही हूँ, मुझे शब्द तो याद नहीं। उन्होंने कहा कि ये जो अपने पराई की मानसिकता है ना, इससे मुक्त होना है। और मुझे उसी क्षण लग गया था कि इस काम को अब करना है, क्योंकि उन्होंने ये बात ऐसी कही ना, मुझे लगा कि बस अल्टीमेट बात यही है। तो श्री ए नागराज कौशल्य विकास संस्थान के पीछे सबसे पहले नाम रखा है, किसी महापुरुष के नाम पर नाम रखा जाए, है ना, या फिर किसी विचार के नाम पर रखा जाए। ये 2 बातें थी, या तो उसका नाम होता सहअस्तित्ववादी कौशल्य विकास संस्थान, या फिर जो हमने नाम रखा है। तो श्री ए नागराज जी, जिनको हम प्यार से बाबा जी कहते हैं, यहाँ पर उनकी फ़ोटो लगी उनकी धर्मपत्नी के साथ, यहाँ पर आज उन्हें हमने विराजित किया है। तो श्री ए नागराज जी वेद मूर्तियों के परिवार से आते हैं। बेंगलोर या कर्नाटक में हासन ज़िले से अग्रहार गांव का नाम है। आप लोगों को पता होगा साउथ इंडियंस होते हैं अपने गांव का नाम पहले लगाते, तो ए मतलब अग्रहार और नागराज उनका नाम था। उनको कुछ प्रश्न हुए, वेद मूर्तियों के परिवार से थे। श्री चंद्रशेखर भारती जी जो शंकराचार्य रहे, उनको
पारंगत करने वाले, उन्हें पढ़ाने वाले उनके मामा जी थे। वेद मूर्तियों के परिवार से, तो उनका काम ही यही था शंकराचार्यों को शिक्षण देना, शिक्षण प्रशिक्षण देना। तो उस परिवार में रहे और स्वाभाविक रूप से उनकी भी शिक्षा दीक्षा इस विषय में हुई, है ना, और वो शंकराचार्य बनने के लिए योग्य व्यक्ति थे, ऐसा वो बताते हैं। लेकिन 24 वर्ष की आयु में जब उनका शिक्षा दीक्षा पूरा हुआ, उनमें कुछ प्रश्न बन गए। इस पूरी जो, क्योंकि एक शोध की परंपरा है, यदि हम देखें ना षड दर्शन, उसके बाद जैन और बौद्ध, तो भारत की जो महिमा है, भारत जो जगत गुरु किस आशय से है, क्योंकि वो एक शोध कर रहा है ना, इस शोध परंपरा के धारक वाहक हैं। हम सब भी सुख के शोधार्थी हैं। परंपरा में चीज़ों को डालना, शिक्षा और व्यवस्था के माध्यम से, उसके हम सब भी धारक वाहक हैं, है ना। तो उनके मन में कुछ प्रश्न बन गए। वो प्रश्नों को मैंने इसमें लिखा है ताकि मैं कुछ भूल ना जाऊं, है ना। तो आपको एक एक करके बताती हूँ। जब उन्होंने, जी बस थोड़ा देर, 5 या 7 मिनट और, है ना। तो उनके मन में कुछ प्रश्न उठे, है ना। पहला प्रश्न ये था कि ब्रह्म सत्यम जगत मिथ्या, इसको पढ़ा उन्होंने, और उन्होंने प्रश्न पूछा कि यदि ब्रह्म सत्य है तो ब्रह्म से उत्पन्न जगत मिथ्या कैसे। इस बात का उत्तर नहीं था, है ना। फिर दूसरा, ब्रह्म ही बंधन और मोक्ष का कारण कैसे, वही चीज़ जो बंधन में डाल रही, वही चीज़ मोक्ष का कारण कैसे, ये दूसरा प्रश्न है। तीसरा प्रश्न ये था कि शब्द प्रमाण या शब्द का धारक वाहक प्रमाण, ये तीसरा प्रश्न, कि आदमी का आचरण प्रमाण होगा उसकी समझ का, या फिर केवल उसका बोला गया प्रमाण होगा, ये तीसरा प्रश्न था, है ना। अब ये तो 3 रहे वेदों के प्रश्न, वेदों में से जो उन्होंने निकाले, है ना, खोजे। और उसके बाद उसी समय सन 1950 में जब वो अमरकंटक जा रहे थे, तो उसी समय भारत भी स्वतंत्र हुआ और संविधान भी आया। तो भारत में स्वतंत्रता के बाद जब संविधान सभा गठित हुई, जिसमें राष्ट्र क्या है, राष्ट्रीयता क्या है, राष्ट्रीय चरित्र क्या है, इनका सूत्र व्याख्या नहीं, ये समझ में नहीं आया, है ना। और जनप्रतिनिधि कैसे चुना जाए, जनता का प्रतिनिधि यदि वोट और नोट के आधार पर चुना गया तो क्या वो सचमुच जनता का प्रतिनिधि होगा। इस तरीके के व्यवस्था से संबंधित प्रश्न भी उनके पास थे। और एक प्रकार के प्रश्न थे जिसमें वो कह रहे हैं संविधान में धर्मनिरपेक्षता की बात करते हैं, साथ ही आरक्षण की बात करते हैं, समानता की बात करते हैं, और इस तरीके से कई सारे प्रश्न थे। ये उनके कुछ प्रश्न थे जिनके लिए उनके जो गुरु थे श्री चंद्रशेखर भारती जी, उन्होंने कहा कि आप नर्मदा किनारे जा कर के भजन करिए। भजन करिए मतलब साधना करिए। हमारी भारतीय परंपरा में ऐसा है कि यदि कोई नया शोध होना है तो नर्मदा किनारे, और यदि जो शोध हो गया उसका प्रचार प्रसार होना है तो गंगा किनारे, और यदि भक्ति भाव को आगे, भक्ति भाव की यात्रा में आगे जाना है तो यमुना किनारे। ऐसा एक हमारी परंपरा में मान्यता रही, जिसके आशय से वो नर्मदा किनारे पहुँचे। 20 वर्ष की कठिन तपस्या के बाद उनको अपने प्रश्नों के उत्तर मिले। जो उत्तर उनको मिले वो पूरी मानव जाति के लिए उत्तर हुए, है ना। तो ये जो प्रश्न मैंने पूछे, उन प्रश्नों के उत्तर के साथ एक मानव का परिवार में जीने का स्वरूप कैसा हो। आज की यदि स्थिति देखते हैं तो व्यक्ति अवसादग्रस्त, मतलब डिप्रेशन में, परिवार क्लेशग्रस्त, समाज बना नहीं है, समुदायों में बटा हुआ है ना, रंग, नस्ल, मत, पंथ, जाति, भाषा, क्षेत्रीयता, इनके आधार पर बटा हुआ समुदाय, जिसके कारण से द्रोह, विद्रोह, शोषण, युद्ध तक की घटनाएं हम देख रहे हैं। तो इन सब से निकलने का रास्ता क्या हो, है ना। तो ऐसा बताने वाले, है ना, वे हैं श्री ए नागराज जी। दूसरा शब्द लिखा है कौशल्य विकास संस्थान। कौशल्य, जो कुशलता है ना, वो एक मानसिकता के बिना नहीं है। जैसे हमने कोई उत्पादन किया, लेकिन यदि उत्पादन में मानसिकता मात्र भोग की है या सुविधा आधारित है, तो वो प्रकृति को असंतुलन करने वाला उत्पादन हो जाएगा, है ना। तो मानव को मानव से जोड़ने वाला उत्पादन कैसा हो, उसको कह रहे हैं कुशलता, कौशल्य। और विकास का मतलब है चेतना का विकास, जीव चेतना से मानव चेतना में, अपने पराये की ये जो चेतना है उससे, है ना, जिसको हम कह रहे हैं सर्वे भवन्तु सुखिनः, है ना। तो वसुधैव कुटुंबकम की जो भावना है, उस भावना का प्रचार प्रसार ये कैसे हम, है ना, मन स्वस्थता में हम कैसे आ जाएं, उसकी बात करें। उसको कह रहे जीव चेतना से मानव चेतना में परिमार्जन के लिए ये संस्थान है, ये स्रोत रहेगा। और इससे आगे उम्मीद करते हैं कि और अन्य संस्थान या हमारे छोटे छोटे और चीज़ें निकलेंगी। फिर एक और निर्णय हमने जो करना था कि पहले हम शुरू कौन सा कोर्स करें। कृषि मूल्यवर्धन अभ्यासक्रम सोच रहे थे, नेचुरल फार्मिंग शुरू करें, ऐसे कई सारे विकल्प थे, जिसमें से इसको पसंद किया
क्योंकि जो कृषि है ना वो सह अस्तित्व के बिना हो नहीं सकती। कृषि एक आदमी का काम नहीं है। कृषि जो है तीन, जो मिट्टी, मणि धातु, पत्थर, हवा, पानी, उसके साथ अपने पेड़ पौधे है ना, छोटे छोटे सूक्ष्म जीव, गाय, सब कुछ लेने के बाद आदमी भी यदि नहीं है, हम इसको देखते हैं, हमने देखा है, यदि आदमी नहीं है तो खेती नहीं हो सकती। तो मानव की परस्परता में कैसे भेदभाव रहित व्यवहार या टीम कैसे बिल्ड हो, तो ये एक महत्वपूर्ण बात है ना। तो मूल्यवर्धन, न कि सिर्फ मूल्यवर्धन हो किसमें हमारी जो मानव के अतिरिक्त अवस्थाएं हैं उसमें, बल्कि मानव में भी परस्परता में मूल्यों के साथ हम जी पाएँ, है ना। मूल्यवर्धन और अभ्यास क्रम, इसका अभ्यास कैसे हो, जिसके फलस्वरूप एक ऐसी व्यवस्था खड़ी हो जो सदा सदा मानव जाति को वसुधैव कुटुंबकम की जो कामना रही है ना, उसमें हम एक्चुअली में जी सकें। तो इस तरीके से हमने ये निर्णय किया था और बहुत बहुत धन्यवाद। कुछ ऐसी चीज़ें हुई, लगा कि ये शायद इस वर्ष शुरू नहीं हो पाएगा, लेकिन मुझे लगता है मानव जाति में चीज़ें बड़ी सहज हैं। जैसे मेरा आना सहज था, मनोज भाई का ये कहना सहज था। हमारे ससुर की तबीयत खराब हुई तो हमको लगा कि हम इसको नहीं कर पाएंगे इस वर्ष। वीरा भाई का आ जाना सहज था, है ना, और वीरा भाई के आ जाने से इस कार्यक्रम का पुनः हो जाना सहज था। आप सब भी जब मीटिंग में मिले थे वो भी बड़ा सहज था। तो बड़ी सहजता से चीज़ें होती जाती हैं, क्योंकि इसके लिए मैं और आप नहीं प्रतीक्षा कर रहे हैं, पूरी मानव जाति प्रतीक्षा कर रही है, इसलिए सहज है। तो इस सहजता को यहाँ पर ले आने के लिए आप सभी का बहुत बहुत धन्यवाद। नमस्कार। ખૂબ ખૂબ આભાર શાલિનીબેને આપણને આ સંસ્થાનું નામકરણ વિશે અને એમની પાછળનું આખું રહસ્ય વિશે ખૂબ સરસ રીતે વાત કરી છે। એટલે એક પ્રકારે એમ કહી શકાય કે ટેકનિકલ જ્ઞાનની સાથે સાથે વિવેક વ્યવહાર આ પણ એક બહુ જરૂરી છે આપણા માટે। એટલે એમ કહી શકાય કે આપણે ડૉક્ટર તો બનાવીએ છીએ, પણ ડૉક્ટરની સાથે સાથે દર્દીની પીડા અનુભવી શકે, એની અનુભૂતિ થાય, એ પ્રકારનું શિક્ષણ પણ જરૂરી છે, ત્યારે જ એનો આખું પરિપૂર્ણ થઈ શકશે। કાર્યક્રમને આગળ લઈ જતા હું ડૉક્ટર મનીષજીને વિનંતી કરીશ કે આપ આવો और प्रासंगिक उद्बोधन कीजिए। श्री डॉक्टर मनीष जी। सबसे पहले आप सभी को नमस्कार। और मैं अपना उद्बोधन स्टार्ट करने से पहले आप सभी का मैं क्षमा प्रार्थी हूँ कि मैं समय से थोड़ा सा विलम्ब हो गया। कोशिश तो बहुत किया था कि मैं जल्दी आ जाऊँगा, समय पे आ जाऊँगा और समय से पहले आ जाऊँगा, लेकिन कुछ परिस्थिति ऐसी हुई कि मैं नहीं आ पाया। उसके लिए बहुत बहुत मैं आप लोगों का क्षमा प्रार्थी हूँ, तो मुझे माफ़ कीजिएगा। मंच पर उपस्थित सभी मंचासीन अतिथिगण, शिक्षाविद और इवन शिक्षार्थी, आप सभी को मेरा बहुत बहुत आभार। और जैसा कि आज हमारे जो पहले वक्ता थे उन्होंने बताया कि आज 5 सितंबर है और सर्वपल्ली राधाकृष्णन जी का जयंती है, आज ओणम है, आज ईद भी है। और सबसे बड़ी चीज़, ये 3 चीज़ तो मुझे याद थी, लेकिन मुझे अभी बताया कि आज मनोज भाई का भी जन्म दिवस है। तो ये वाकई में एक शुभ की घड़ी है कि जिस समय विचार को मूर्त रूप दिया जा रहा है। और ये विचार क्या है? स्किल अपग्रेडेशन का है, कौशल विकास की है। जैसे अभी शालिनी बहन ने बहुत अच्छी बात बताई कि कौशल विकास। अगर मैं आपको थोड़ा सा डाटा दूंगा इसमें, तो मैं बताऊंगा हमारे देश के अंदर 54.8% वर्कफोर्स की आवश्यकता है, जिसमें से सिर्फ 3 से 4% ही हम लोग प्रोड्यूस कर रहे हैं। अब सोचिए, इतनी बड़ी रिक्वायरमेंट है और हम दे रहे हैं सिर्फ 3 से 4%। और ये जो विचार है, ये विचार इसलिए नहीं कि हमारे टॉप लेवल से, मतलब माननीय श्री प्रधानमंत्री मोदी जी से लेके जितने भी चिंतक हैं वो क्यों सोच रहे हैं कौशल विकास की तरफ, कि हम अपने देश को विकसित तो करना चाहते हैं, लेकिन विकसित करने के लिए हमारे जो मापदंड हैं हम उसको फुलफिल नहीं कर रहे हैं। आपको पता होगा हमारा देश जो है वो यंगेस्ट इन ऑल वर्ल्ड है, यंगेस्ट इन ऑल द इंटायर कंट्री है, जिसकी एवरेज एज 28 है। किसी ने सोचा जापान की 60 से 70% एवरेज एज है। वो देश जो विकसित है वो बूढ़ा हो रहा है, हम लोग जो विकासशील हैं हम लोग एक्चुअली में जवान हैं।
तो ये जिम्मेदारी हमारे ऊपर आ जाती है कि हम अपने जितने भी जो हमारे स्टूडेंट हैं, शिक्षार्थी है, या ये जो यंग जनरेशन है, इसको हम स्किल से अपग्रेडेड कर सकें, लोडेड कर सकें। और वाकई में ये जिस समय इसका जब ये चिंतन चल रहा था, मनन चल रहा था, तो मुझे बड़ी खुशी है कि हम भी उस प्रोसेस में, उस चिंतन के प्रोसेस में हम भी एक मनोज भाई के साथ थे। हालांकि काजरी हमेशा रामकृष्ण ट्रस्ट के साथ 2021 से जब से मैं आया हूँ तब से हम लोग एक सहभागी के रूप में कार्य कर रहे हैं। और इस चीज़ के लिए जब ये बन रहा था ना, तो उस समय हम लोगों ने जब डिस्कशन किया था तो इन्होंने डिसाइड किया था कि भाई हम बाकी सब क्यों करें, जिसके अंदर हमारी स्पेशलिटी है, जिसके अंदर हम लोगों की रिक्वायरमेंट है, जिसके अंदर वाकई में देश चाहता है आत्मनिर्भर बनने के लिए, हम उस टॉपिक पे, उस विषय पे बात करें। और जब ये बात की तो कृषि वैल्यू एडिशन के ऊपर हम लोग आए, मूल्यवर्धन। और मुझे बड़ा अच्छा लगा कि आपने मूल्यवर्धन के सबसे बड़े पुरोधा को यहाँ बुलाया हुआ था। एक्चुअली वेल जी भाई यहाँ सबसे बड़े बैठे हुए थे। जिस समय इसके बारे में कोई सोचता नहीं था, उस समय उन्होंने वैल्यू एडिशन को अपनाया और उन्होंने बताया कि वैल्यू एडिशन ही एकमात्र सॉल्यूशन है हमारे देश के अंदर, जिस देश के अंदर करीबन 70 मिलियन टन फूड ग्रेन एवरी ईयर लॉस होता है। मतलब अपने उत्पादन का 22% हर साल हम लोग लॉस कर रहे हैं। जिस देश के अंदर आबादी 144 करोड़ है, उसके अंदर अगर हम 22% फूड ग्रेन उपज का 22% हर साल अगर अपन उसको नुकसान कर रहे हैं, तो वाकई में ही इस सब्जेक्ट की महत्ता और बढ़ जाती है। और दूसरी चीज़ मैं एक और बोलना चाहूँगा, ज़्यादा समय नहीं लेंगे, कि वैल्यू एडिशन ये सब्जेक्ट सिर्फ सब्जेक्ट मात्र नहीं है। यहाँ पे जो वैसे तो बोला जाता है ज्ञान दान सर्वश्रेष्ठ दान होता है, तो यह ज्ञान के साथ साथ में आपको ये बताया भी जाएगा कि आप लोग अपने विकास के लिए, अपने उत्थान के लिए, अपने जीवन यापन के लिए कौन कौन से विषय के ऊपर आप लोग काम कर सकते हैं। और जब किसी चीज़ के ऊपर आपको शिक्षा के साथ साथ में करने वाले लोगों का भी सहयोग मिलेगा और मार्गदर्शन मिलेगा, तो हो सकता है शायद आप लोग अपने शिक्षा को जीवंत रूप में जिएंगे। क्योंकि जिस चीज़ को पढ़ के आप काम करेंगे, अगर वही काम करने वाले लोगों के साथ में आपकी मुलाकात होगी, डिस्कशन होगा, इंटरेक्शन होगा, उनकी समस्याएं आप समझेंगे और किस जगह पे काम करना है, अगर ये समझ जाएंगे, तो मुझे लगता है कि हमारे विषय का, हमारे इस कोर्स का पूरी तरह से हम लोगों का वो कोर्स सफल हो जाएगा और हम लोगों के जो प्रयास हैं ये भी सफल हो जाएंगे। और इन्हीं चंद शब्दों के साथ साथ मैं अपनी वाणी को विराम लूँगा और इस आशा करता हूँ कि यहाँ पे जिस बीवोक के अंदर जितने भी विद्यार्थी हैं वो सभी कुछ सीखें और सीखने के बाद में उस चीज़ को अपने आसपास के जो गांव है, जो शहर है, उसमें उपयोग में लेके आएँ। क्योंकि अगर सपोज कीजिए हमारे आसपास सुदृढ़ होगा, विकसित होंगे, तो ये देश जरूर विकसित होगा। बहुत बहुत धन्यवाद आपका। जय हिंद, जय भारत। આભાર ડૉક્ટર મનીષજી। કાર્યક્રમને આગળ દબાવતા હું શ્રી મહેશભાઈ ઓઝા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે। શ્રી મહેશભાઈ। આજના કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી વિનોદભાઈ સોલંકી, સમાજ રત્ન મહાસભા પ્રમુખ, હવે બહુ જે છે એમને આ બધા કોઈ નામકરણની આવશ્યકતા નથી, વિનોદભાઈ એટલું નામ જ પૂરતું છે। એ પ્રકારનું આપણા કચ્છનું એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ ડૉક્ટર મોહનભાઈ પટેલ, આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિંમતસિંહજી, મનીષજી, અને બહુ ઓછું જે છે લાભ મળતો હોય કે કોઈ કાર્યકર્તા જે છે એમના જન્મદિવસમાં સહભાગી થવાનું, એવું આજે મને મનોજભાઈના જન્મદિવસમાં સહભાગી થવાનો એક લાભ મળ્યો છે। અને દીર્ઘાયુની કામના તો કરીએ જ, પણ એમની જે ઉર્જા છે એ ઉર્જા જે છે એ સતત ઈશ્વર જે છે પ્રદાન કરતા રહે અને આપણે સૌ લાભાન્વિત થતા રહીએ, એવી શુભકામના। ખૂબ સુંદર પ્રસંગ છે કે એ નાગરાજ કૌશલ્ય વિકાસ કેન્દ્ર અંતર્ગત આપણે કૃષિ મૂલ્યવર્ધન
વોકેશનલ કોર્સ શરૂ કરી રહ્યા છીએ. આપણા અને અન્ય વિચારમાં ફરક એટલો જ છે કે આપણે જે છે પ્રકૃતિને માલિક માનીએ છીએ અને આપણે જે છે એની અંતર્ગત છીએ. બાકીની દુનિયા જે છે એ મનુષ્યને માલિક માને છે અને પ્રકૃતિ જે છે એનો ગમે તેમ ઉપભોગ કરવા જે છે એને છૂટ છે આપણને એવું જે છે માને છે. એને કારણે સમસ્યાઓ થઈ છે. તમે કોઈની પાસેથી ઝૂંટવીને લો ને તો જે છે બહુ મળે નહીં એમ, અને પ્રકૃતિ પાસેથી પણ તમે ઝૂંટવીને લેવાનો પ્રયાસ કરો તો દુઃખી થાવ, ગરીબ થાવ, એવું જે છે આપણે દુનિયાએ જે છે જોયું છે. એટલે પ્રકૃતિનું શોષણ કરીને જે લેવાની પ્રક્રિયા ચાલી છે એ રાસાયણિક ખાતરોથી કે બાકી બધાથી ગાયોને પણ ઇન્જેક્શન મારીને દૂધ ચૂસી લેવાનો જે પ્રયાસ ચાલે, એટલે પ્રકૃતિ જે છે એને પરેશાન કરીને લઈ લેવાની જે વૃત્તિ છે એના કારણે જ બધી જ સમસ્યાઓ છે. અને પ્રકૃતિ એટલું પ્રચુર આપે કે મનુષ્યની આ સૃષ્ટિની હજી પણ અનેક ઘણી સૃષ્ટિ હોય તો એ સૃષ્ટિનું પણ પાલન પોષણ એને સમૃદ્ધ કરી શકે એટલી પ્રચુરતા પ્રકૃતિ પાસે છે. પણ પ્રકૃતિને માલિક માનીને સહજ ભાવથી એની પાસેથી આપણે લઈએ તો એ મળતું હોય છે. એવા પ્રકારનો એક અભિયાન જે છે મનોજભાઈ દ્વારા ચાલે અને એમાં મૂલ્યવર્ધન અને એગ્રો પ્રોસેસિંગ, કોઈ પણ રો મટીરિયલ છે, આમ જે છે જેને ખબર ન હોય એને તો એ રો મટીરિયલ છે એ સાવ જે છે મૂલ્યહીન જ લાગે. કોઈ પણ જે છે ખનીજ હોય તો એ લગભગ જે છે પથ્થર અને માટી જ લાગે. પણ એ ખનીજમાંથી, એ રો મટીરિયલમાંથી જે છે યોગ્ય ધાતુ છે કે મિનરલ જે છે આપણે એને એક્સટ્રેક્ટ કરીએ ત્યારે ખબર પડે કે આ તો બહુ જ કિંમતી છે. યુરેનિયમ મળતું હોય તો એ દરિયા કિનારાની રેતીમાંથી યુરેનિયમ મળે, પણ એ યુરેનિયમ જે છે 1 ગ્રામ 1 મિલીગ્રામ હોય તો પણ છે બહુ જ કિંમતી હોય. એટલે રો મટીરિયલ છે એને પ્રોસેસ કરીને એમાંથી મુખ્ય મટીરિયલ જે છે પ્રાપ્ત કરવું એ મહત્ત્વનું છે. એમ એગ્રો પ્રોડક્ટ્સ પણ ખૂબ પ્રચુર માત્રામાં ઉત્પાદન થાય છે. મનીષજીએ કીધું કે આપણે 22% તો વેડફી નાખીએ છીએ. તો એ ઉત્પાદન છે એનું પ્રોસેસ કરીને એનું મૂલ્યવર્ધન કરીને સમાજ માટે એક શ્રેષ્ઠ કાર્ય કરવાની આપણી પદ્ધતિ છે. આપણે ત્યાં કોઈ પણ પ્રકારનું મૂલ્યવર્ધન પ્રોસેસિંગ છે એની હવે બહુ જ મિકેનિકલ પ્રોસેસો જે છે ચાલે છે. પણ અહીં જે છે પ્રોસેસ ચાલવાની છે એમાં એક વિશેષતા છે. મિકેનિકલ ફેક્ટર્સ છે એની ફૂડ પ્રોડક્ટ ઉપર શું અસરો થાય એ લોકોને ખબર હશે કે ટેમ્પરેચર, પ્રેશર આ બધાથી શું ફરક થતા હોય છે પ્રોડક્ટ ઉપર. તો મને એમ લાગે છે કે અહીંયા ઇમોશનલ ઇફેક્ટ્સ છે એની પણ શું અસર થાય ફૂડ પ્રોડક્ટ ઉપર એનું પણ કંઈક ચિંતન ચાલશે. અને માણસનું મન ઠીક રહે એના માટે એ પ્રોસેસ છે એના અંદર ઇમોશનલ ઇફેક્ટ પણ આવે એવો પ્રયાસ આ ચાલવાનો છે. અને એવા બધા જ પ્રયાસો છે એ આગામી સમયની અંદર માત્ર ભારત વર્ષ જ નહીં સમગ્ર વિશ્વ માટે એક પથદર્શક હશે. આ ગંગોત્રીમાંથી શરૂ થયેલી ગંગા જે છે એ સમગ્ર વિશ્વને પાવન કરે એવી જ અપેક્ષા. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ઓઝા સાહેબ. આપને આ કોર્સનું ખરેખર શું મહત્ત્વ છે એમના વિશે એમને ધ્યાન દોર્યું છે કે આજે અસંખ્ય ખેડૂતો છે એ ખેતી કરે છે, પણ એ ખેતીનું વેલ્યુડેશનમાં બહુ ઓછા ખેડૂતો જાય છે. બાકીના બધા જ ખેડૂતો એ પ્રોડક્શનનું સીધું માર્કેટમાં વેચાણ કરતા હોય છે. એવા સમયે વેલ્યુડેશન ખેતી પ્રધાન દેશ માટે કેટલું મહત્ત્વનું છે એ પણ આપણે સૌએ વિચારવું જોઈએ. કાર્યક્રમને આગળ લઈ જતાં હું આદરણીય હિંમતસિંહજી વસણને વિનંતી કરીશ. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સૌ આદરણીય વડીલો, માતૃશક્તિ, આજના પાવન દિવસે અહીં એક મંગલ પ્રારંભ થયો છે જે મૂલ્યવર્ધન અભ્યાસક્રમનો. તો આજે શિક્ષક દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મનોજભાઈનો જન્મદિવસ છે એમને પણ મંગલ કામના. અહીં તજજ્ઞોએ
ખૂબ વિસ્તારથી વિષયો મૂક્યા છે, તો વધારે વાત નથી કરવી. જે મૂલ્યની વાત આવી, હમણાં જ આદરણીય મહેશભાઈએ વાત કરી કે માનવ જીવનના પણ મૂલ્યો જે આપણી સંસ્કૃતિ, આપણા ધર્મે સહજ રીતે આપ્યા છે. માતા પિતા પરિવારથી જે માનવ જીવનના મૂલ્યો આપણે મળે છે એ આપણે ભૂલી ગયા. જે ગુરુકુળમાંથી આપણે મળતું હતું એ ભૂલી ગયા છીએ. તો ફરી આપણે આ પરિવારમાં આપણે આ મૂલ્યો આપણા બાળકોને, આવનારી પેઢીને સહજ રીતે આપીએ એ માટે સૌએ પરિવાર મિલન અથવા પરિવાર પ્રબોધન જે કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ચાલે છે એ અપનાવીએ અને આજનો જે આ એક નૂતન પ્રારંભ થઈ રહ્યો છે એ સફળતા મેળવે એવી મંગલ કામના સાથે ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આપણને આ સંસ્થા, આપણું જે વિઝન છે, આપણો કોર્સ છે એ ખૂબ આગળ વધે એના માટે આપના શબ્દો, એમની અભિનંદન છે આપને આપ્યું છે. કાર્યક્રમને આગળ લઈ જતા હું માનનીય કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. શ્રી મોહનભાઈ પટેલ. નમસ્કાર. આદરણીય મંચસ્થ શ્રી વિનોદભાઈ, મહેશભાઈ, હિંમતસિંહ બાપુ, મનીષજી, અને આજે આ પ્રસંગ જે સ્થળે આપણે ઉજવી રહ્યા છીએ એના કરતા હરતા એવા આદરણીય મનોજભાઈ, આજનો આ દિવસ જે આગળ આપણે વાત કરી કે સર્વપલ્લી રાધાકૃષ્ણનના નામ સાથે જે જોડાયેલો છે શિક્ષક દિન, અને આજે મનોજભાઈનો પણ બર્થડે હોય એવો સંયોગ હોય અને એ દિવસે આ બીવોકનો કોર્સ શરૂ થતો હોય. આ વોકેશનલ કોર્સ જે છે એ નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એની પાયાની બાબતનો આ એક વિષય જે છે. કારણ કે 2020માં જ્યારે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ અમલમાં આવી એ વખતે શરૂઆતમાં જ કહેવામાં આવ્યું કે હવે આપણને કેવા પ્રકારના શિક્ષણની જરૂર છે. અત્યાર સુધી શિક્ષણ જે આપવામાં આવ્યું એ સપ્લાય બેઝ એજ્યુકેશન થયું કે દાખલા તરીકે એન્જિનિયરની જરૂરિયાત આપણને ગુજરાતમાં 2000 હોય અને દર વર્ષે 70,000 બહાર પાડીએ અને એટલી બધી કોલેજો ઊભી કરીએ કે જેના તો કારણે આપણે છેવટે આ યુવકોને એન્જિનિયર થયા પછી એને વિદેશ તરફ મોકલવા પડે. આપણે આ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવાની જરૂર છે અને એના કારણે જ્યારે આ નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી એમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે એને કહેવામાં આવ્યું કે હવે સ્કિલ ડેવલપમેન્ટ માટેના કોર્સ આપણે શરૂ કરવા જોઈએ. અને 2020થી જે હું જે કોલેજમાં હતો એ આણંદની NS પટેલ આર્ટ્સ કોલેજમાં મેં શરૂઆતમાં 7 જેટલા આવા કોર્સ શરૂ કર્યા કે જેની ડિમાન્ડ હતી. દાખલા તરીકે આપણે કચ્છની જો વાત કરીએ તો જે રીતે આપણે એગ્રો પ્રોસેસિંગની વાત કરીએ તો એની સાથે એગ્રીકલ્ચર રિલેટેડ, એગ્રીકલ્ચરમાં આપણે જાણીએ છીએ કે પેકેજિંગના પણ પ્રશ્નો છે, એગ્રો માર્કેટિંગના પણ પ્રશ્નો છે, એ જ રીતે આપણે જોઈએ કે એગ્રો એક્સપોર્ટના પણ પ્રશ્નો છે. આજે જે પેરિસેબલ ગુડ્સ છે આજે ખરેખર આપણે જો વિચારીએ તો એગ્રીકલ્ચર સાઇડના ટોટલ પ્રોડક્શનમાં માત્ર 2% જેટલું એગ્રો પ્રોસેસિંગ થાય છે. જો 10% પણ એગ્રો પ્રોસેસિંગ થાય તો એમ કહેવાય છે કે અનેક લોકોને આપણે રોજગારી આપી શકીએ એમ છે. અને કચ્છમાં તો આપણે જાણીએ છીએ કે એટલા બધા ઇનોવેટિવ ફાર્મર્સ છે કે જેનોએ ઇનોવેશન્સ કરીને એટલું અદ્યતન પ્રોડક્શન આપ્યું છે આપણને બજારની અંદર કે આજે ડ્રેગન ફ્રૂટની જ વાત કરું તો ડ્રેગન ફ્રૂટ બીજા જે પ્રદેશમાં થાય છે એના કરતાં ઉત્તમ કક્ષાના ડ્રેગન ફ્રૂટ જે છે એ ટેસ્ટ વાઇઝ હોય અથવા તો એના સાઇઝ વાઇઝ જુઓ તો આપણા કચ્છમાં ઉત્તમ પ્રકારના થાય છે. પરંતુ એનું પ્રોપર માર્કેટિંગ નથી, એનું એગ્રો પ્રોસેસિંગ નથી. કારણ કે પ્રોસેસિંગમાં પણ જુઓ તમે કે એના જે શરબત જે બને છે એ શરબત સૌથી કોસ્ટલી જે છે અમેરિકામાં વેચાય છે. હમણાં જ હું જઈને આવ્યો
તમે જે જોયું ત્યાં કે આપણા જે પ્રોડક્શન છે એ પ્રોડક્શનનું જે પ્રોસેસિંગ થયા પછી રેડીમેડ માલ જે માર્કેટમાં વેચાય છે એનું મલ્ટિપ્લિકેશન છે અનેક ગણું છે. અને એના કારણે જ હમણાં જ્યારે ગયા વર્ષે પણ મેં જ્યારે ઇઝરાયલની વિઝિટ કરી ત્યાં પણ જોયું કે એક નાનો અમથો આપણા કરતાં પણ વિપરીત પરિસ્થિતિમાં ઊભેલો એ દેશ છે, એની યુનિવર્સિટીઓમાં એ પ્રકારના સંશોધનો થાય છે કે જે ડિમાન્ડ બેઝ છે. વર્લ્ડ વાઇડ ડિમાન્ડ જે છે, આજે આપણે બધા જાણીએ છીએ કે જે ઇઝરાયલે જે રીતના સંશોધન કર્યા એગ્રીકલ્ચર સાઇડમાં, એના પરિણામો વિશ્વની અંદર આપણે જોવા મળે છે. હમણાં વાત કરતો હતો હું હિંમતસિંહ બાપુને કે ત્યાં મકાઈનું પ્રોડક્શન ખૂબ થાય છે. તો કારણ કે એમને અમેરિકાની પાસે એક જ સિઝન છે, બાકીની સિઝનમાં તો આપણે જાણીએ છીએ કે બરફનો પ્રદેશ છે. અને છતાંય એ લોકોના જે મેં પ્રોડક્શન જોયું એમાં 2 પ્રોડક્શન સૌથી અગત્યના હતા. એક હતા મેઇઝ એટલે કે મકાઈ, અને બીજું હતું સોયાબીન. હવે મકાઈ ડોડો જો તમે લેવા જાઓ ત્યાં બજારની અંદર તો એની કિંમત $1 છે, એક મકાઈની કિંમત. જ્યારે આપણે ત્યાં તમે જુઓ તો એક 20 રૂપિયામાં આપણને કિલો મળતા હશે. એ શું કરે છે તો કે એ કાચો માલ વેચવાની અમારે સહેજ પણ જરૂર નથી. એનું પ્રોસેસિંગ કરીને ઇથેનોલ બનાવીને અથવા તો સુગર બનાવીને એનું હાઈએસ્ટ જે છે એ કન્ઝમ્પશન રેડીમેડ મટીરિયલમાં થાય છે. આપણી પાસે પણ આવી ઉત્તમ તકો છે. એને ધ્યાનમાં રાખીને જ્યારથી હું અહીંયા કચ્છ યુનિવર્સિટીમાં જ્યારે મને એક જવાબદારી આપવામાં આવી યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે એટલે કે કુલપતિ તરીકે, ત્યારથી મેં નક્કી કર્યું કે કચ્છને ડિમાન્ડ બેઝ આપણે કોર્સિસ આપવાની જરૂર છે. અને એમાં NGO પણ આગળ આવે. કારણ કે માત્ર કોલેજો જે છે આપણે બધા જાણીએ છીએ કે કોલેજોનો જે ઉદ્દેશ સેલ્ફ ફાઇનાન્સ ખાસ કરીને એનો ઉદ્દેશ એ નફો કઈ રીતે વધુ મળે એની અપેક્ષા હોય છે. અને એના કારણે આપણે ઘણા બધા વેલફેરના જે કોર્સિસ છે એ નથી કરી શકતા. અને એટલે જ આપણે NGOને આગળ લાવવાના પ્રયત્નો કર્યા. અને હજી પણ મારી ઈચ્છા છે કે આવા અનેક કોર્સ એ કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ થાય અને કચ્છનો સર્વાંગી વિકાસ થાય. માત્ર એમ કહી શકાય કે મુન્દ્રાનો વિકાસ હોય અથવા તો આપણે એમ કહી શકીએ કે ગાંધીધામ કે ભુજનો વિકાસ એ માત્ર આપણને દેખાય એ વિકાસ છે, પરંતુ ઓલરાઉન્ડ જે વિકાસ છે અથવા તો એમ કહેવાય કે સર્વાંગીણ વિકાસ જે છે એ ગામડાઓના વિકાસ દ્વારા થવાનો છે. 1966-67માં જ્યારે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ અને એ ક્રાંતિના પ્રણેતા આપણા ભારતમાં MS સ્વામિનાથન હતા, એમને જ્યારે કહ્યું કે આપણે આ પાકો વિદેશમાંથી લાવીને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કર્યા, પરંતુ એ બધા જ પાકો જે સેન્સિટિવ પાકો છે. આપણે જાણીએ છીએ કે બધા ઋતુઓ પ્રમાણે જ્યારે સહેજ ઋતુઓમાં ફેરફાર થાય તો એમાં અનેક રોગોનું આપણે એમાંથી નવું સર્જન થતું જોવા મળે. હવે એના કારણે આપણે બધાએ એ જે કહી શકાય કે સાયન્ટિફિક ખેતી તરફ વળ્યા, એના કારણે ખેતી ઉપર અને ખાસ કરીને જમીન ઉપર બહુ મોટી ઇફેક્ટ આવી. એ જમીનને આપણે જે સર્જન કરવાની શક્તિ હતી એ શક્તિઓને આપણે ક્યાંક ધીમે ધીમે ઘટાડતા ગયા. અને એના પરિણામ સ્વરૂપે આજે ખેતી જે છે એ ખેતીને આપણે જેટલું નુકસાન થાય એટલું કરી નાખ્યું. અળસિયાની જે વાત કરીને એ હમણાં જ હું અમેરિકામાં જોઈને આવ્યો કે જ્યાં ખેતી આમ ખોદી અને એમાંથી અળસિયા મળે સાહેબ. એ લોકોએ જમીનનું જે ગુણવત્તા છે એ જાળવી રાખી. આપણે રાસાયણિક દવાઓમાં અનેક પ્રકારના નુકસાનો કર્યા છે અને એટલે જ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂરિયાત છે. અને માત્ર પ્રાકૃતિક ખેતી નહીં કરતા એના એક દાણાનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એના તરફના આપણે પ્રયત્નો કરવાના છે. અને એના પ્રયત્નો જ્યારે આ રામકૃષ્ણ ટ્રસ્ટ આજે મનોજભાઈના જન્મદિવસે આ ડિપ્લોમા વોકેશનલ કોર્સ એ એમ કહેવાય કે વેલ્યુ એડિશન માટેનું જે કરી રહ્યું છે, એમાં હું બધાને આહવાન કરું છું કે જે કોઈ મિત્રો હોય એ બધાને આમાં જોડવાની જરૂર છે. નવી શિક્ષણ નીતિમાં ડ્યુઅલ કોર્સ પણ તમે કરી શકો છો. એન્જિનિયરિંગ કરતો વિદ્યાર્થી પણ આમાં જોડાઈ શકે છે, મેડિકલમાં ભણતો વિદ્યાર્થી પણ આમાં જોડાઈ શકે છે. માત્ર એટલી શરત છે કે બંનેનો સમયગાળો છે એક ન હોય. તો હું વિનંતી કરું કે BSc BCom જે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ કરતા હોય એ બધાએ જેને રસ હોય એગ્રીકલ્ચર સાઈડમાં એને આમાં જોડાવાની જરૂર છે. કારણ કે દેશ અને દુનિયામાંથી પણ હવે ધીમે ધીમે મને હમણાં મિત્રો કેટલાક મળ્યા કે જે અમેરિકામાંથી પાસ આઉટ થયેલા છે એ હવે પાછા પોતાના સ્વદેશમાં આવી રહ્યા છે અને એમાં પણ એ લોકોને કૃષિમાં રસ જાગ્યો છે. લંડનમાંથી પણ કેટલાય મિત્રો પાછા આવી અને અહીંયા ખેતી તરફ વળ્યા છે.
તો આપણા જ દીકરા દીકરીઓ જે છે, ભલે એને રસ હોય કે મારે એન્જિનિયરિંગ કરવું છે, કરે, નો ડાઉટ એને એ મેઇન સબ્જેક્ટ તરફ વધે, પણ સાથે આ પ્રકારના વોકેશનલ કોર્સ કરીને આપણે આપણી જનેતા જે છે, આપણે કહીએ છીએ કે જે આજે જગતનો તાજ જે છે એ ખેડૂત છે, તો એ ખેડૂત જેના ઉપર નિર્ભર છે, એવી કૃષિ જે છે એ કૃષિને આગળ વધારવા માટે આવા પ્રકારના કોર્સમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાય અને પોતાનું જીવન ઉન્નત બનાવે એવી આશા અને અપેક્ષા સહ આપ સૌને હું વિનમું છું કે આપ વધુને વધુ વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવો અને આવા કોર્સ અનેક સંસ્થાઓમાં શરૂ થાય અને એના દ્વારા કચ્છ જે છે એ બીજું ઇઝરાયલ બની શકે એવી જે ક્ષમતા છે એને આપણે જાગૃત કરીએ એવી ભાવના સાથે ખૂબ ખૂબ આપ સૌનો આભાર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. આપે એક સમર્થન દેશ દુનિયાનું પણ એમને આપણી વચ્ચે મૂક્યું કે આજે દેશ અને દુનિયામાં પણ વેલ્યુ એડિશનનું શું મહત્ત્વ છે. ઇઝરાયલની એમને વાત કરી, અમેરિકાની વાત કરી. આપણે સૌ જાણીએ છીએ કે ત્યાં કેટલીક પરિસ્થિતિ, કેટલીક ખેતીની જે અનુકૂળતા આપણને મળી છે એ એમને નથી મળી હોવા છતાં એ આટલી સરસ રીતે વેલ્યુ એડિશન કરી શકે છે, ખેતી કરી શકે છે. આપણે જે હવે ગાડી બંગલા જે આપણી નીડ બેઝ વધી છે કે જે આપણી સામાજિક જરૂરિયાત માટે આપણે ઉપાર્જન વધારે જોઈએ, એનું શું? તો જ્યારે સજીવ ખેતી કરીએ ત્યારે બધા જીવોનો વિચાર કરીએ, ધરતીનો વિચાર કરીએ ને એમાંથી જે બચે એ આપણા જીવનમાં કામનું, તો આપણા જીવનનો નિર્વાહ માટે. પરંતુ આજના સમયમાં જે સામાજિક જરૂરિયાતોની પૂર્તિ કેમ કરવી એના માટે હવે ખેતીમાં પેલા કાપણી સુધી ખેતી ગણવામાં આવતી હતી કે કપાઈ ગયું એટલે ખેતી પૂરી. પણ હવે આપણે ખેતીના દાયરાને, જરૂરિયાતો વધવાથી દાયરાને મોટો કરવો પડે અને મોટો કરવા માટે શું? તો કે પોસ્ટ હાર્વેસ્ટિંગ, કાપણી પછીની પ્રક્રિયા. તો કાપણી પછીની પ્રક્રિયા શું હોઈ શકે? તો કે એક મૂલ્યવર્ધન છે, એક માર્કેટિંગ છે અને એક સ્ટોરેજ છે. આ ત્રણ વસ્તુ જો કોઈ પણ ખેડૂત કરે છે તો એની જે ખેતીમાં જે આવક થાય એનાથી 3 ગણી આવક બીજી મળે. એટલે કે આજે આપણે યેન કેન પ્રકારે પ્રકૃતિને શોષણ કરીને આવકનો રસ્તો છે, એની બદલીમાં સમાધાનકારી રસ્તો શું હોઈ શકે? તો કે પ્રકૃતિનું શોષણ પણ કરવાની જરૂર નથી, પણ તમારી જરૂરિયાતને પૂરી કરવી છે તો કે મૂલ્યવર્ધન, માર્કેટિંગ અને સ્ટોરેજનું જ્ઞાન ખેડૂત મેળવી લે તો મને લાગે છે કે એને ગાડી બંગલા જેટલી જે વધુ ઉપજની, જે વધુ આવકની જરૂરિયાત છે એ પણ પૂરી કરી શકાય. એના માટેનો પણ આ એક કોર્સ છે કે સમાધાનકારી કોર્સ છે. પ્રકૃતિનું શોષણ કર્યા વગર સમૃદ્ધ જીવન, એટલે ગરીબ થઈને ને બેચારા થઈને સજીવ ખેતી કરવી એવું નહીં. ગાડી બંગલાના યુગમાં છીએ તો ગાડી બંગલા પણ હોય, પણ એની પ્રક્રિયા શું? તો કે પ્રકૃતિને ભોગે નહીં, પ્રકૃતિને સાથે રાખી અને આપણે સમૃદ્ધિનો રસ્તો, એટલે કે આ કૃષિ મૂલ્યવર્ધનનો આ કોર્સ છે. એટલે આ એક કોર્સની વિશેષ એક મહત્વ પણ આ એક છે કે આપણી એક્સેસ જરૂરિયાત માટે આ કોર્સ કરવો ખેડૂતના દીકરાને હવે જરૂરી છે. આવો જ એક કોર્સ પ્રકૃતિ માટેનો જે ડિપ્લોમા વોકેશનલ કહેવાય એમ એસીટી સંસ્થા ભુજ જે પાણી ઉપર કોર્સ ચલાવી રહી છે કે પાણીની વ્યવસ્થાપનને હવે જરૂર છે, તો એ કચ્છ માટે તો અહેમ પ્રશ્ન છે. તો એસીટી સંસ્થાએ કચ્છ યુનિવર્સિટી સાથે મળી અને પાણીનું મેનેજમેન્ટ એ એવા પેરા વર્કર કે જેના સામાન્ય કારીગરો એવા ઊભા થાય, આ વિજ્ઞાન સામાન્ય જન સમાજમાં પણ પહોંચે, માત્ર જીઓલોજિસ્ટ જ કરે એવું નહીં પણ સામાન્ય કરી શકે એના માટે ડિપ્લોમાનો કોર્સ જે ડિઝાઇન કર્યો છે. અને એ ડિઝાઇનના આધારે તમે કલ્પના નહીં કરો કે શરૂઆતના વર્ષમાં માત્ર 10-12 જણા જોડાણા હતા, ફિઝિકલ હતો, પણ આ વખતે એને ઓનલાઈન ઓપન કર્યો તો દિલ્હીથી, મદ્રાસથી કે બોમ્બેથી પાર્ટિસિપેન્ટ એમાં જોડાણા છે. અને આ વોકેશનલ કોર્સમાં માત્ર જ્યારે પ્રેક્ટિકલ તાલીમ હશે ત્યારે એને બોલાવશે, બાકીના સમયમાં એ ઓનલાઈન પોતાના ઘરે નોકરી કરતે કરતે એ ભણી શકે એવું એમને આ વખતે પ્રયોગ કર્યો. શૈલેષભાઈ અહીંયા હાજર છે, 2 શબ્દ તમારે પણ આ વિષય માટે. શૈલેષભાઈ આ આપણા પ્રશિક્ષણના પાયામાં છે. સજીવ ખેતીના મુવમેન્ટમાં અમે
1994થી મારાથી પણ જૂના સમયથી કચ્છ સંજીવ ખેતી મંચ સાથે છે, એટલે આ વિષય સાથે તો હતા, પણ હમણાં કુદરતી એમને શિક્ષણનો સ્વભાવ હતો એટલે એસીટીમાં પાણીના મેનેજમેન્ટમાં પણ એ છે, અને આપણે પણ આમાં ખૂબ એમનો સહયોગ મળવાનો છે. તો એમના થોડા વિચારો આપણે આ બાબતે. સૌનું વડીલો અને મિત્રો, મનોજભાઈ બોલવાની તક આપી. તો મને એમ છે ઘણી બધી વાતો થઈ, એક વાત હજી પણ નથી થઈ, અને મને એમ છે ટચ કરવું, આપણે સૌ એને સાથે અનુભવી શકીએ. આ પ્રકારે શિક્ષણ આપવું જોઈએ એવી કેટલીક વાતો સાથે લગભગ કોરોનામાં લોકડાઉન કાળ પૂરો થઈ ગયો હતો પછી હું, મનોજભાઈ, નાનાલાલભાઈ, અમે લોકભારતી સણોસરા ગયા, અને અમે લગભગ એક ઓફર કરવા ગયા હતા કે ભાઈ તમે અમારા માટે આવો કોઈ કોર્સ કચ્છમાં ચલાવો, કેમ કે આપણી પાસે કોઈ વ્યવસ્થા ન હતી, નથી કોઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. કચ્છ યુનિવર્સિટીની પણ એ વખતની સ્થિતિ તમે કલ્પના કરી શકશો. ત્યારે એકચ્યુઅલી જ્યારે લોકભારતીમાં ગયા ત્યારે અરુણભાઈએ આપણને માર્ગદર્શન આપ્યું કે કેમ નહીં તમે આ પ્રકારનો વોકેશનલ કોર્સિસ શરૂ કરો, ને એ વર્ષે એ લોકોએ ઓલરેડી વોકેશનલ કોર્સિસ ચાલુ કરી દીધા હતા. એટલે આજે આપણે ડીવોક કે ડીવોકની જો વાત કરતા હોઈએ તો પહેલી વખત મેં કે મનોજભાઈએ આ પ્રકારના કોર્સ વિશે જો સાંભળ્યું હોય તો અરુણભાઈ અને ત્યાં વિશાલભાઈ અને વીરાભાઈ પણ એ વખતે ત્યાં હતા, એમની ટીમ દ્વારા એ આપણે સાંભળ્યું હતું, અને એને પછી આપણે આગળ લઈ જવા માટે આપણે એમને ઇન્વિટેશન પણ આપ્યું કે કેમ નહીં તમે કચ્છ આવો અને અમને ફરી પાછું સમજાવો. ત્યારે પણ એક આખી મિટિંગ થઈ હતી, અને લગભગ એના પછી મારા ખ્યાલથી સતત પ્રયત્નો આપણા સૌના ચાલુ રહ્યા છે. નથી મનોજભાઈ બદલાણા, નથી કચ્છ બદલાણું, નથી હું બદલાણો, તો શું એવું થયું કે આ બધું થવા માંડ્યું છે? તો મારા ખ્યાલથી એનો મોટો જે શ્રેય જે છે એ મારા ખ્યાલથી કચ્છ યુનિવર્સિટીના આપણા વાઇસ ચાન્સલર શ્રી મોહનભાઈને જાય છે, કેમ કે એમના આવ્યા પછી, કેમ કે એસીટીએ પણ આ પ્રકારનો કોર્સ ચાલુ કરવા 2018માં એપ્લાય કર્યું હતું, જેનું લગભગ 2024 સુધી કોઈ નિવેડો ના આવ્યો. એટલે લગભગ 5-6 વર્ષ સુધી એ કાગળિયા અહીંયાથી અહીંયા થતા રહ્યા. વીરાભાઈએ બહુ સ્પષ્ટ વાત કરી, એમણે બહુ કાગળોમાં પડવાની વાત ન કરી, એમણે જાંચી લીધું કે આ પાર્ટી બરાબર છે, એમનો ભાવ બરાબર છે, થોડું ઘણું કરી શકવા માટે સક્ષમ છે, તો એમાં એમને વિશ્વાસ રાખી અને એમને ઉલટું પ્રોત્સાહન આપ્યું કે તમે આગળ વધો. તો મારા ખ્યાલથી આ આખું જે આપણે જોઈ રહ્યા છીએ, જે બદલાવ જોઈ રહ્યા છીએ, વિવિધ પ્રકારના કોડ, એમને ઘણા બધા કેન્દ્રો ચાલુ કર્યા કચ્છ યુનિવર્સિટીએ. દૂર દૂરથી બહેનો આવી નતા શકતા, છોકરીઓ આવી નથી શકતી ભણવા માટે, તો ઘણા બધા દૂરગામી વિસ્તારોમાં કચ્છ યુનિવર્સિટીના કેન્દ્રો ચાલુ થયા, આ પ્રકારના કોર્સિસ ચાલુ થયા. અને આ પ્રકારના કોર્સિસમાં પણ બહુ આમ એક રીતે બંધાઈ ન જઈએ પ્રક્રિયાઓમાં, અને આપણે કોર્સ ચલાવવા માટે જે છૂટછાટ મળે એ પ્રકારની આખી તકેદારી અને ગાઈડન્સ કચ્છ યુનિવર્સિટીમાંથી મોહનભાઈ, એમના રજિસ્ટ્રાર સાહેબ અને એના જે કોઈ પણ કન્સર્ન ડિપાર્ટમેન્ટ જેની સાથે આપણે કામ કરીએ છીએ એમનો આપણને મળ્યો છે, જેનું આઉટકમ છે કે આજે આપણે હિંમતભેર આ પ્રકારનો એક આપણે કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને મને પૂરી આશા છે કે આ પ્રકારના કોર્સો હજી પણ બીજા આયામોમાં પણ કચ્છ યુનિવર્સિટીના માધ્યમથી આપણે આગળ ચલાવી શકીશું. કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા આજના આપણા આખા કાર્યક્રમને જેમને શોભાવ્યો છે, આખો કાર્યક્રમ સફળ બનાવ્યો છે, એમાં વિશેષ સમય આપીને આપણી વચ્ચે મંચસ્થ મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા છે એમનો સૌનો રામકૃષ્ણ ટ્રસ્ટ પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું કે જેમને એ સમય આપી અને આખા કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે. આમંત્રિત તમામ મહાનુભાવો, વિદ્યાર્થીઓ, પરિવારગણ અને વાલીઓ, ખેડૂતો, તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહી અને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે, સાકાર કર્યો છે. ત્યારે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ પરિવાર વતી આપ સૌનો પણ હું ઋણભાવ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ અત્યારેથી ભોજન લઈ અને છૂટા પડીશું. ખાસ જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે, અહીંયા હાજર છે, એમના વિદ્યાર્થીઓ અને વાલીઓને એક સૂચના છે કે તેઓ ભોજન બાદ અહીંયા થોડા સમય માટે રોકાશે. આપણે એક બેઠક કરી અને આગળનો અભ્યાસક્રમ, ઓનલાઈન ઓફલાઈનના ક્લાસીસ, એનો સમય અને પ્રેક્ટિકલ માટે અહીંયા કેટલા સમયે કેવી રીતે આપણે આયોજન કરવું એ સંદર્ભમાં આપણે મળવાના છીએ. તો ખાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ ભોજન બાદ અહીંયા રોકાશે. હા, અહીંયા જે હાજર આપણે વિદ્યાર્થીઓ છે એડમિશન લીધેલા, એ વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે એક વખત આગળ આપણી સમક્ષ આવશે તો સૌને ખ્યાલ આવશે. આજના આપણા જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓ જે અહીંયા હાજર છે તેઓ આવશે આપણી વચ્ચે.
ધન્યવાદ સૌનો. આમ તો આ કોર્સની અંદર લગભગ 22 એડમિશન કન્ફર્મ થયા છે. કેટલાક વિદ્યાર્થીઓ એમની અનુકૂળતાના લીધે અહીંયા હાજર નથી રહી શક્યા, પણ ખૂબ સારી વાત કહેવાય કે આટલી શરૂઆતની અંદર પણ 22 વિદ્યાર્થીઓએ એમનું એડમિશન લીધું છે. તો એમને સૌને પણ આપણે આવકારીએ છીએ. એમના આ પસંદગી માટે આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ. હા, આપણે સૌ ભોજન માટે જઈશું. મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ કે સૌ પ્રથમ ભોજન લેવા માટે જશે.